ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081 ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. પરમાત્માનું પ્રત્યેક વિધાન સૃષ્ટિના તમામ જીવોના કલ્યાણ માટે હોય છે. શિવ પોતાના સમસ્ત સંતાનોનું કલ્યાણ ઈચ્છે છે. ભગવાન મહાદેવ ઈચ્છે છે કે મારા બધા જીવો શીઘ્ર મારી પાસે આવી જાય, અને એટલે જ શિવ જીવના જીવનમાં અવનવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. જીવ સુખમય પરિસ્થિતિમાં શિવ પાસે આવી શકે એમ હોય તો શિવ એને સુખ આપે છે. દુઃખમાં જીવ શિવનું ભજન કરે એમ હોય તો ભગવાન એને દુઃખ આપે છે. અનુકૂળતા, પ્રતિકૂળતા, સુખ દુઃખ જેટલી પરિસ્થિતિઓ છે એ બધી પરિસ્થિતિઓમાં ભગવાન આપણું કલ્યાણ ઈચ્છે છે. પણ શરણાગત ભક્ત દરેક પરિસ્થિતિમાં ભગવાનની કૃપાનો અનુભવ કરીને સદાય આનંદમાં રહે છે. શિવના ભજનનું ફળ છે આનંદ. શિવનો ભક્ત સદાય આનંદમાં રહે છે. સુખમાં પણ આનંદ, દુઃખમાં પણ આનંદ. આનંદ સુખ અને દુઃખથી પર છે. આનંદ આત્મા વડે અનુભવાય છે. સુખ અને દુઃખ એ મન વડે અનુભવાય છે. સુખ દુઃખ એ મનના વિષય છે. આનંદ એ આત્માનો સ્વભાવ છે. અનુકૂળતા, પ્રતિકૂળતા એ બધું શરીરના સ્તર ઉપર છે. સાધન ભજન ભક્તિ પૂજા કરતાં કરતાં શરીર ભાવથી મુક્ત થઈ આપણે જ્યારે આત્મા સુધી પહોંચીએ, શિવ સુધી પહોંચીએ, ત્યારે આ બધા સુખ દુઃખાદી દ્વંદ્વો હટી જાય છે અને રહી જાય છે એક આનંદ, અવર્ણનીય આનંદ, અનુપમ અદ્વિતીય આનંદ. એ આનંદ બધા જ સાધનોનું લક્ષ્ય છે. સાધન ભજન કરતાં કરતાં આપણે શું પામવાનું છે? આનંદ. આનંદ એ શિવ છે. આનંદ જ પરમાત્મા છે. આનંદ માટે જ ભગવાન અવનવી લીલાઓ કરે છે. જીવોના જીવનમાં કંઈ દોષ આવે તો ભગવાન એને દૂર કરવા માટે લીલાઓ કરે છે. દેવતાઓને પણ ક્યારેક અભિમાન થઈ જાય તો શિવ દેવતાઓને પણ ક્યારેક શિક્ષા કરીને એના અભિમાનને દૂર કરે છે. પોતાના ગણોને પણ ક્યારેક અભિમાન આવી જાય તો શિવ પોતાના ગણોને પણ અભિમાન મુક્ત કરવા માટે ક્યારેક
વિચિત્ર લીલાઓ કરે છે. શિવપુરાણમાં શિવની અનેક લીલાઓ સુતજી, શૌનક વગેરે ઋષિઓને વર્ણવે છે. શૌનક અને સુત મુનિના સંવાદની અંતર્ગત બ્રહ્માજી અને નારદજીનો સંવાદ છે. રુદ્ર સંહિતામાં બ્રહ્માજી આ શિવ કથા દેવર્ષિ નારદજીને સંભળાવી રહ્યા છે. બ્રહ્મલોકની અંદર નારદજી પોતાના પિતા બ્રહ્માજીની પાસેથી આ કથા સાંભળે છે. રુદ્ર સંહિતાની કુમારખંડની કથા બ્રહ્માજી કરી રહ્યા છે. તેમાં ગઈકાલે બ્રહ્માજીએ નારદજીને કુમાર કાર્તિકેયનું અદ્ભુત ચરિત્ર વર્ણવ્યું, જેમાં કાર્તિક સ્વામીએ તારકાસુરનો વિનાશ કરી દેવોને દુઃખમુક્ત કર્યા એ કથા આપણે જોઈ. હવે આજે નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે ભગવાન શિવના જ પુત્ર જેનું નામ છે ગણેશ, એ ગણેશના જન્મની અને તેમના બીજા ચરિત્રોની કથા પણ મને સાંભળવાની ઈચ્છા છે. ગણેશનો જન્મ કેવી રીતે થયો, એણે શું લીલા કરી, એ અગ્રપૂજ્ય કેવી રીતે થયા, એણે શું પરાક્રમ કર્યું, એ કથા મને સંભળાવો. બ્રહ્માજી નારદજીને કહે છે કે એકવાર જયા અને વિજયા નામની માં પાર્વતીની બે સખીઓ માં પાર્વતીની સાથે ચર્ચા કરે છે. 13મા અધ્યાયની આ કથા છે કુમારખંડની. જયા અને વિજયાએ માં પાર્વતીને કહ્યું કે ભગવાનના જે ગણો છે, આપણા નંદી ગણ, ભૃંગી ગણ, મહાકાલ ગણ, કપરદીશ ગણ, સોમ ગણ, શુક્ર ગણ, એ બધા જે ગણો છે ખરેખર તો આપણા છે જ. પણ મને એમ લાગે છે કે બધા ગણોમાંથી કોઈ એક ખાસ ગણ એકલા આપણો જ ગણ નથી, એ આપણાય ગણ છે ને શિવનાય ગણ છે. શિવનું એ કામ કરે છે ને આપણું એ કામ કરે છે. હે મા પાર્વતી, આમાંથી ખાસ એક આપણું જ કામ કરે, આપણી આજ્ઞા સિવાય બીજા કોઈની આજ્ઞાનું પાલન ન કરે, એવો કોઈ ગણ એક હોવો જોઈએ. આ બધા ગણો છે એ આપણા બંનેના છે, શિવના અને પાર્વતીના. તો હે માતા પાર્વતી, તમે કોઈ એવો એક ગણ અથવા તમારો જ કોઈ એવો એક પુત્ર નિર્મિત કરો કે જે ખાસ તમારી જ આજ્ઞાનું પાલન કરે, તમારી આજ્ઞા સિવાય બીજી કોઈની આજ્ઞાનું પાલન ન કરે અને તમારું રક્ષણ કરે. આવી ચર્ચા માં પાર્વતીએ જયા અને વિજયા પાસેથી સાંભળી. ત્યારે માં પાર્વતીને પણ વિચાર આવ્યો કે ખરેખર વાત તો આ પણ સાચી છે, આવું કંઈક હોવું તો જોઈએ જ. કોઈ આપણા દરવાજે, મારો જે મહેલ છે એના દરવાજે હું ઊભો રાખું એવો કોઈ ગણ, કે જે ગણ મારી આજ્ઞા સિવાય બીજા કોઈને પણ આ મહેલની અંદર આવવા ન દે. એટલે આવો વિચાર કરી માં પાર્વતીએ પોતાના ચિત્તમાંથી એક દિવ્ય બાળકને પ્રગટ કર્યો છે. માં પાર્વતીના ચિત્તમાંથી આ બાળકની ઉત્પત્તિ થઈ. માં પાર્વતીએ એ બાળકને હાથમાં એક લાકડી આપી છે, ભૂંગળ આપી છે અને કહ્યું છે કે બેટા, તું આજથી મારો દીકરો છે. માત્ર મારો ગણ નહીં, તું મારો સંતાન છો, મારો દીકરો છો. બેટા, હું તારી માં છું અને તારે આજથી મારી આજ્ઞાનું પાલન કરવાનું છે. હું તને અદ્ભુત બળ આપું છું, શક્તિ આપું છું, શસ્ત્ર આપું છું. તારે આ મારા મહેલના દરવાજામાં ઊભું રહેવાનું છે. તારું એક જ કામ છે કે મારી આજ્ઞા વગર આ મહેલની અંદર કોઈ પણ પ્રવેશ ન કરી શકવો જોઈએ. આ આજ્ઞા તારી પાળવાની છે. કોઈને અંદર આવવા નહીં દેવાના, હું કહું એને જ અંદર આવવા દેવાના. પાર્વતીએ
આવી રીતે પોતાના એ પુત્ર ને આવી શક્તિ આપી અને શસ્ત્ર આપ્યું છે, આજ્ઞા આપી છે. માં પાર્વતીએ એ પુત્રનું નામ પાડ્યું છે ગણેશ. ગણોનો ઈશ્વર એટલે ગણેશ. એ બધાય ગણોથી મોટા છે, ગણોના ઈશ્વર છે, ગણાધિપતિ છે, ગણોના અધિપતિ છે. એ ગણપતિ, એ ગણેશ. ગણેશ તો માતૃભક્ત છે અને માતાએ જે આજ્ઞા આપી છે એ આજ્ઞાના પાલનમાં તત્પર છે. માતાની આજ્ઞા લઈ, માતાને વંદન કરી, માતાની પરિક્રમા કરી, ગણપતિ મહેલના દરવાજે જઈને ઊભા રહી ગયા છે અને બરાબર પહેરો ભરે છે, બરાબર કોઈની અંદર આવવા દેતા નથી. અને એ જ અરસામાં માં પાર્વતી જ્યારે પોતાના મહેલની અંદર સ્નાન કરી રહ્યા હતા એ વખતે બરાબર ભગવાન મહાદેવ માં પાર્વતીને મળવા માટે એ અરસામાં ત્યાં મહેલ તરફ આવ્યા અને મહેલની અંદર જવા જાય છે ત્યાં તો ગણેશે મહાદેવને અટકાવ્યા છે. ઊભા રહો, આપને અંદર જવાનું નથી, મારી માતાની આજ્ઞા સિવાય હું આપની અંદર નહીં જવા દઉં, આપ બહાર ઊભા રહો. ભગવાન મહાદેવને થયું કે આ કોણ છે, આ નવો દ્વારપાલ વળી કોણ આજે મને દેખાણો અહીંયા અને મને અહીં અટકાવે છે, મારા મહેલની અંદર જવામાં મને જ અટકાવવા વાળો આ કોણ છે? ભગવાન શિવ એ ગણેશને કહે છે કે તું કોણ મને અટકાવવા વાળો છે? હું મારા જ મહેલની અંદર જાઉં છું અને હું પાર્વતીનો પતિ છું, મહાદેવ છું. પણ ગણપતિ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. ગણપતિ તો માતાની આજ્ઞાનું પાલન કરવામાં જ તત્પર છે. ભગવાન શિવે ચર્ચા કરી, વધારે ચર્ચા કરવા જતા હતા ત્યાં તો ગણપતિએ મહાદેવને પણ એક લાકડી લગાવી દીધી છે. ગણપતિ કોઈનું રાખતા નથી, કોઈને ગાંઠતા નથી. મહાદેવની લાકડી લગાવી દીધી તો મહાદેવ વળી ક્રોધાયમાન થયા. ગણેશ, દ્વારપાળ, તારી આ હિંમત, તું મારી ઉપર પ્રહાર કરે છું, તું મને જાણતો નથી હું કોણ છું? હું શિવ છું, હું શિવાનો પતિ છું અને તું મને જ અંદર જવા દેતો નથી. તને તારો જીવ વહાલો લાગતો હોય તો અહીંથી ખસી જા, નહીતર તારું મૃત્યુ થશે. પણ ગણપતિ કોઈ વાતથી ડરતા નથી, કોઈથી રોકાતા નથી. મહાદેવ ચર્ચા કરે ત્યાં તો બીજી વખત મહાદેવને લાકડી લગાવી દીધી છે ગણપતિએ. ગણપતિ વાતો કરીને કામ કરતા નથી, કામ જ કરે છે. કોઈ વધારે ચર્ચા જ નહીં, માને નહીં તો તરત પ્રહાર કરે છે. ભગવાન શિવે પછી તો પોતાના ગણોને મોકલ્યા, જાઓ તમે, આ વળી કોણ નવો ગણ અહીં આવી ગયો છે? મારા દ્વાર ઉપર ઉભો રહીને મને જ અટકાવે છે, એની આ હિંમત. શિવના ગણો એ ગણેશની પાસે આવીને ગણેશને કહે છે કે તું જીવવા માગતો હોય તો અહીંથી ખસી જા અને અમારા ભગવાન મહાદેવની તું અંદર પ્રવેશ કરવા દે, નહીતર તારું મૃત્યુ થશે. ત્યારે ગણેશ બધાએ ગણોને કહે છે કે તમે વળી કોણ છો અને ક્યાંથી આવ્યા છો? તમે બધાય ભલે બહુ બળવાન હોય એમ મને લાગે છે, પણ તમે અહીં કારણ વગર મારો વિરોધ શું કામ કરો છો? મારું જે કર્તવ્ય છે, મને મારી માએ જે કાંઈ કામ સોંપ્યું છે એ કામ હું કરું છું, તો તમે મને શું કામ અટકાવો છો? ત્યારે શિવગણો કહે છે કે હે દ્વારપાળ, તું સાંભળ, અમે તો બધાએ ભગવાન શિવના ઉત્તમ ગણ છીએ અને ભગવાન શિવની જ આજ્ઞાથી તને રોકવા માટે અહીં આવ્યા છીએ. તને પણ અહીંયા ગણ માનીને અમે મારતા નથી, હજી તો તું બાળક છો, એટલે અમને તમારી ઉપર દયા આવે છે. દયાને કારણે અમે તને માર્યો નથી, પણ જો તું હજી વધારે કંઈક પરાક્રમ કરવાનો પ્રયત્ન કરીશ તો અમે તને છોડશું નહીં.
આમ એ શિવગણોએ કહ્યું, છતાંય પાર્વતીના પુત્ર ગણેશ નિર્ભય રહ્યા અને એમણે ભગવાન શંકરના ગણોનો તિરસ્કાર કરીને એ વખતે દરવાજો છોડ્યો જ નહીં, દરવાજામાં અટલ ઊભા રહ્યા છે. બધા શિવગણો ભગવાન શિવની પાસે જાય છે અને કહે છે કે એ ગણ હટતો નથી, બહુ અઠીલો છે, બહુ જિદ્દી છે, કરવું શું હવે, આપ કહો. ભગવાન મહાદેવ કહે છે કે પોતાના ગણોને ભગવાને કહ્યું કે આ કોણ છે? શત્રુની પેઠી ઉદ્ધત બની શું બોલે છે? આ દુષ્ટ બુદ્ધિ શું કરવા ધારે છે? ખરેખર એ પોતાનું મોત ઈચ્છે છે. એ મારા શ્રેષ્ઠ ગણો, આ નવા દ્વારપાલને તમે અહીંથી દૂર કરો અને તમે કાયરની જેમ અહીં મારી પાસે આવીને બધી મને વાત કરો છો. એની સાથે યુદ્ધ કરો, એને અટકાવો, એને બગાડો, ત્યાંથી કાઢી મૂકો. ત્યારે ભગવાન શિવ પોતાના ગણોને આવું કીધું. ત્યારે શિવગણો પાછા એ ગણેશની પાસે આવે છે. શિવગણો કહે છે કે અરે દ્વારપાળ, તું કોણ છો? ક્યાંથી આવીને અહીં ઊભો રહી ગયો છો? અમને તો તું કાંઈ ગણકારતો જ નથી અને આવી રીતે તારું જીવન ક્યાં સુધી ટકશે? અમે બધા ઘણા બધા ગણો છીએ, ઘણા બધા યુદ્ધ અમે ખેલ્યા છે. તું તો હજી છોકરો છો, બાળક છો. અમે તારી પર દયા કરીએ છીએ એટલે તું બચીને આમ ઊભો છો. શિયાળ હોય એ સિંહાસન ઉપર ચડી બેસે અને પોતાનું કલ્યાણ ઈચ્છે તો એનું કલ્યાણ કેમ થાય? તું જે શિયાળિયું છો અને આ સિંહાસન ઉપર તું બેસી ગયો, આ દ્વારપાળની પદવી તે પ્રાપ્ત કરી લીધી, તને દ્વારપાળ કોણે બનાવ્યો? અરે મૂર્ખ, તું ત્યાં સુધી જ ગર્જના કરે છો કે જ્યાં સુધી તે ભગવાન શિવના ગણોનું પરાક્રમ જોયું નથી. જ્યારે અમે યુદ્ધ કરશું ત્યારે તને ખબર પડશે કે યુદ્ધ કેવી રીતે કરાય. આવી રીતે ભગવાન શિવના ગણો એની સાથે ચર્ચા કરતા હતા, એને ડરાવતા ધમકાવતા હતા. પણ ગણેશને તો કાંઈ ભય નથી. ગણેશે એ બધાએ ગણોને બંને હાથમાં લાકડી પકડીને બધાએ ગણોને મારવા માંડ્યા છે. લાકડી જ એનું હથિયાર છે અને એકલા ગણેશ છે. આ બાજુ ભગવાન શિવના હજારો ગણો છે, આ બાજુ એકલા ગણેશ. શિવગણોની પાસે તો અનેક તીક્ષ્ણ હથિયારો, ત્રિશૂળ વગેરે છે. ગણેશની પાસે માત્ર લાકડી છે. પણ ગણેશ ડરતા નથી, ત્યાંથી હટતા નથી. ગણેશ નિર્ભય છે. બધાએ ગણોને ગણપતિએ ધૂતકારી કાઢ્યા અને પછી બધાને કહ્યું છે કે તમે બધાએ અહીંથી દૂર જતા રહો, નહીં તો હું પોતાનું ઉગ્ર પરાક્રમ અહીંયા બતાવીશ અને તમે બધા હાંસી પાત્ર બનશો. જગતમાં નિંદા તમારી થશે કે એક બાળકે આ બધા મોટા મોટા શિવગણોને હરાવી દીધા. શિવગણોની કાંઈ શક્તિ નથી, એક છોકરાની પાસે હારી ગયા. એટલે તમારે હાંસી પાત્ર ન થવું હોય તો અહીંથી ભાગી જાઓ, નહીંતર હવે હું વધારે પરાક્રમ કરીશ. શિવગણો કહે છે કે હવે કરવું શું? ખરેખર આ કોઈ સામાન્ય બાળક લાગતો નથી. એની સાથે યુદ્ધ આપણે કર્યું, આપણને પણ અનુભવ થયો કે આ બહુ હિંમતવાળો છે અને બધુંય કરી શકે એવો છે. અને અમે તે એક મર્યાદા જાળવીને અહીં સામાન્ય જ પરાક્રમ કરી રહ્યા છીએ. નહીતર અમે જો અમારી પૂરી શક્તિથી યુદ્ધ કરીએ તો આ બાળક અહીંથી ન હટે એવું થોડું હોય. પણ અમારી મર્યાદા જાળવવાની છે એટલે અમે મર્યાદાથી બહાર કાંઈ કરી ન શકીએ. બાળકને કેમ મારવો? પછી તો બધાય ગણો ભગવાન શિવની પાસે આવ્યા છે અને ભગવાન શિવને બધી વાત કરી. ત્યારે ભગવાન શિવ કહે છે કે અરે ગણો, તમે કાયર મનાયા છો, વીર નથી, અને છતાંય તમે પોતાની વીર છો એમ કહો છો. તમે મારી આગળ બોલવાની લાયક જ નથી. જાઓ એને મારો, ભલે ગમે તે થાય, એમાં વધારે કહેવાથી શું, અહીંથી એને દૂર કરવો જ જોઈએ. તમારે એને કોઈ પણ સંજોગોમાં અહીંથી દૂર કરવાનો. જાઓ જી, તમામ પરાક્રમ કરો અને એની સાથે યુદ્ધ કરો. ભગવાન શિવને પણ આ લીલા કરવાની હતી. પોતાના
ગણોને પણ કંઈક અભિમાન હતું. શિવને ખબર હતી કે મારા ગણોને અભિમાન છે કે અમે બહુ બળવાન છીએ. તો એ અભિમાન ઉતારવા માટે ભગવાન આવી લીલા કરે છે. ગણપતિની પાસે પોતાના જ ગણોને હરાવે છે, ડરાવે છે. શિવની લીલા અદ્ભુત છે. ભગવાન શિવે એ ગણોને મોકલ્યા. પછી તો ગણો એ ગણપતિની પાસે આવ્યા છે અને કહે છે કે અરે બાળક, તું સાંભળ, બળથી તું શું બોલી રહ્યો છો? અહીંથી તું દૂર જા, નહીં તો તારું મોત થશે. ત્યારે ગણપતિએ વિચાર કર્યો કે આ વારંવાર વળી વળીને મારી પાસે પાછા આવે છે, યુદ્ધ કરવા માટે આવે છે. હવે મારે કરવું શું? એ જ વખતે દેવી પાર્વતીએ એ ગણોનો અને ગણેશનો કજિયો સાંભળ્યો. માં પાર્વતીને ખબર પડી અંદર કે બહાર કંઈક કોલાહલ થાય છે, કંઈક ગડબડ, કંઈક વિવાદ થયો હોય એવું લાગે છે. એટલે માં પાર્વતીએ પોતાની સખી જયા વિજયાને કહ્યું કે જા દરવાજે જેની તપાસ કરતો ત્યાં શું થઈ રહ્યું છે. ત્યારે એ સખી જયા અને વિજયા દ્વાર ઉપર જેની બધી વાત જાણી લે છે. પછી વાત જાણીને એમાં પાર્વતીની પાસે આવે છે ને કહે છે કે હે મહેશ્વરી પાર્વતી, આપણો જે ગણ છે ને ગણેશ, એ તો આપણી આજ્ઞા પ્રમાણે દરવાજે બરાબર પોતાનું કર્તવ્ય કરી રહ્યો છે, ફરજ બજાવે છે, ત્યાં ઊભો જ છે. અને ભગવાન શિવના ગણોનો આપણા ગણેશનો તિરસ્કાર કરે છે. શિવના ગણોની સાથે ગણેશે યુદ્ધ કર્યું છે. શિવ અને તેમના બધાય ગણો અવસર વિના જ હઠથી ઘરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે. શિવને ઈચ્છા હતી કે ઘરની અંદર આવવું હતું, પણ ગણેશે એને અટકાવ્યા. તમે સ્નાન કરતા હતા, એમાં ગણેશનો કાંઈ દોષ નથી, ગણેશ તો એનું કર્તવ્ય બજાવે જ છે. પણ મહાદેવે થોડી વાર પ્રતીક્ષા પણ ન કરી અને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો. ગણપતિએ અંદર આવવા દીધા નથી, એટલે શિવે પોતાના ગણોને મોકલ્યા છે. ખરેખર ગણપતિએ જે કાંઈ કર્યું એ સારું જ કર્યું છે. દુઃખ અને તિરસ્કાર અનુભવીને પણ આપણો ગણેશ વીર થઈને, મક્કમ થઈને દરવાજે ઊભો છે. પરંતુ હજી તો બધા વિવાદ જ કરે છે. ગણપતિને જીતી શકે એમ લાગતું નથી. આ બધા ગણો ભલે શિવના ગણો છે, પણ હે મહેશ્વરી, આપણો ગણેશ બધા કરતાં વધારે બળવાન છે. એ કોઈને જીતવા દે એમ નથી, એ બધાને ભગાડી દેશે. હે કલ્યાણી, તમારે પણ અહીંયા માનનો ત્યાગ કરવાનો જ નથી. કદાચ આ કજિયો વધતો વધતો તમારી પાસે પણ આવે ને, તો તમારે પણ તમારી પ્રતિજ્ઞા જે છે ને એમાં બરાબર સ્થિર રહેવાનું છે કે કોઈને અંદર આવવા જ નહીં દેવાના. એટલા જ માટે ગણેશને તમે પ્રગટ કર્યા છે, ગણેશને તમે ચિત્તમાંથી પ્રગટ કર્યા છે. આ બધા ગણો આપણું કાંઈ બરાબર માનતા નહોતા, શિવની જ વાત માનતા હતા, એટલે ગણેશને આપણે પ્રગટ કર્યા છે. માટે તમારે પણ ગણેશ જે કરે છે એને સાથ આપવાનો છે. ત્યારે સતી પાર્વતી પણ મનમાં એવી રીતે સંદેહયુક્ત થયા કે હવે કરવું શું? આ તો ઝઘડો થયો, ઘરમાં ને ઘરમાં જ ઝઘડો થયો. આપણા જ ગણો અંદરો અંદર ઝઘડો કરવા માંડ્યા છે. પણ હવે તો આ બાજી ચાલુ થઈ ગઈ છે. જે થવું હોય તે ભલે થાય, જે થશે સારું થશે. આમાં કોઈની પરસ્પર રાગદ્વેષ તો નથી, બધા ગણો છે તો આપણા જ નહીં. એટલે આવી રીતે માં પાર્વતી પોતાની સખીઓની સાથે ચર્ચા કરે છે. પછી તો ગણેશ વધારે બળવાન બન્યા છે. એણે માથા ઉપર પાઘડી બાંધી દીધી છે, કચ્છ બાંધ્યો છે અને જાંઘને બરાબર થપથપાવીને પોતાના બળને એકત્રિત કરીને શિવના ગણોની સાથે લડવા માટે તૈયાર થયા છે. ગણેશ કહે છે કે હું પાર્વતીનો પુત્ર છું અને તમે બધાય શિવના ગણો છો. આપણે બંને સમાન છીએ. તો હવે જે તમારે કરવાનું હોય તે તમે કરો, મારે જે કરવાનું છે તે હું કરીશ. તમે
ત્યાં શિવના મહેલના દરવાજે દ્વારપાળ છો અને હું મારી માં પાર્વતીના મહેલના દરવાજે દ્વારપાળ છું. આપણે બંને દ્વારપાળ છીએ. હું અહીંયા છું, તમે ત્યાં છો. તમારે તમારું કામ કરવાનું, મારે મારું કામ કરવાનું છે. હું મારી માતાની આજ્ઞાનું પાલન કરું છું. માટે તમારે હઠથી કે બળથી આ મહેલની અંદર પ્રવેશ કરવાનો જ નથી. હું તમને કોઈને આ મહેલની અંદર પગ નહીં મૂકવા દઉં, એટલે નહીં જ મૂકવા દઉં. આવી રીતે ગણપતિ દ્રઢ છે, મક્કમ છે. ત્યારે બધા શિવના ગણો ભગવાન શિવની પાસે આવ્યા છે કે આ ગણ છે જે પાર્વતીનો એ બહુ બળવાન છે. તમે અમને જો ખરેખર આજ્ઞા આપો તો હવે અમે એની સાથે ભયંકર યુદ્ધ ચાલુ કરીએ. ભગવાન શિવ કહે છે કે તમે તમારી જાઓ, તમારી અંદર જે કાંઈ બળ પરાક્રમ છે અજમાવી જુઓ, અસ્ત્રો શસ્ત્રો વાપરી જુઓ અને ગણેશને ત્યાંથી હટાવો. ત્યારે બધાય શિવગણો પાછા આવ્યા છે અને ગણપતિની સાથે યુદ્ધ શરૂ કરે છે. એમ તિરસ્કાર કરેલા તે બધાય ગણો હાથને લાકડીઓથી શોભાવી તેમજ અનેક જાતના હથિયારો લઈને ગણેશની સામા ધસી આવ્યા. દાંત કચકચાવતા એ ગણો વારંવાર હુંકારો કરીને જોજે જોજે એમ બોલતા સામે ચડી આવ્યા. એમાંના ભગવાન શિવના જે મુખ્ય ગણ નંદી છે એણે તો સૌથી પહેલાં જ આવીને ગણેશને પગથી પકડ્યા છે અને એનો પગ ખેંચવા માંડ્યો છે. ત્યારે ભૃંગી નામનો જે ગણ છે મહાદેવનો, એણે ગણેશનો બીજો પગ પકડીને દોડવા માંડ્યા છે. ત્યારે ગણપતિએ એ બંને ગણ નંદી અને ભૃંગીના હાથ ઉપર પોતાની લાકડી લગાવી દીધી અને પોતાના પગને છોડાવી લીધા છે. અને પછી એ વીર પાર્વતી પુત્ર ગણપતિએ મોટી ભૂંગળ લઈને દરવાજામાં ઊભા રહી બધાએ ગણોને મારવા માંડ્યા છે. એવું પરાક્રમ કર્યું ગણપતિએ કે કેટલાકના હાથ ભાંગી નાખ્યા, કેટલાકના વાંસા તોડી નાખ્યા, કેટલાકના માથાની ખોપરીઓ ફોડી નાખી અને કેટલાકના બંને ઢીંચણ ભાંગી નાખ્યા, કેટલાકની ખાંડ તોડી નાખી. જે લોકો સામે આવ્યા તેઓ બધાને હૃદય ઉપર પ્રહારો કર્યા છે. ત્યારે કેટલાક જમીન ઉપર પડી ગયા, કેટલાક શિવગણો જુદી જુદી દિશાઓમાં ભાગી ગયા, કેટલાકના પગ કપાઈ ગયા અને કેટલાક ભગવાન શિવની પાસે જતા રહ્યા. કોઈ પણ ગણ એ રણસંગ્રામની અંદર ઊભો રહ્યો નહીં. સિંહને જોઈને જેમ હરણિયા નાસી જાય તેમ દસેય દિશાઓમાં તે શિવગણો ભાગી ગયા છે. હજારોની સંખ્યામાં એ ગણો બધા ત્યાંથી ભાગી ગયા. એટલે ગણેશે પણ યુદ્ધમાંથી પાછા વળીને પોતાના દરવાજે આવીને પોતાનું કર્તવ્ય કરી રહ્યા છે. ગણેશનું બળ અત્યંત વધારે છે, કેમ કે આ તો શક્તિના પુત્ર છે. પાર્વતી શક્તિ સ્વરૂપા છે. દેવી પાર્વતીએ એને શક્તિ આપેલી છે. શક્તિના પુત્રની અંદર શક્તિ તો હોય જ. શિવગણોની હાર થઈ, ગણપતિની જીત થઈ છે. એમ એ ગણેશ સર્વને ભયંકર દેખાતા હતા. એ સમયે નારદજીએ પ્રેરણા કરેલા વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે બધાય દેવો ત્યાં આવી પહોંચ્યા. બધાય દેવો મહાદેવની પાસે આવ્યા અને મહાદેવને કહે છે કે હે પ્રભુ, હવે તમે અમને કંઈક આજ્ઞા કરો. તમે જો આજ્ઞા કરો તો અમે યુદ્ધ કરવા જઈએ. અમે બધા આપના જ સેવકો છીએ. આપ સૃષ્ટિના કર્તા છો, રક્ષક છો અને સંહારક પરમેશ્વર છો. આપની લીલા અદ્ભુત છે. પછી ભગવાન મહાદેવે એ બધાય દેવતાઓની બધી વાત કરી અને શિવ કહે છે કે હે બ્રહ્મા, તમે સાંભળો કે મારા ઘરના બારણે એક બાળક ઊભો છે. એ બળવાન છે અને લાકડી હાથમાં રાખીને બધા એને રોકે છે. મને પણ મારા ઘરની અંદર જવા દેતો નથી. મારા ગણોને એણે બહુ માર્યા છે, બગાડી મૂક્યા છે. એટલે તમે ત્યાં જાઓ અને તમારે એને ત્યાંથી હટાવવાનો છે. ભગવાને પણ લીલા કરી. બ્રહ્માજીને પણ એનો અભિમાન દૂર કરવા માટે ભગવાને મોકલ્યા છે. મહાદેવે બ્રહ્માજીને મોકલ્યા છે ગણપતિની પાસે. બ્રહ્માજી આવ્યા છે
અને જેવા બ્રહ્માજી ગણપતિની સામે આવ્યા એટલે ગણપતિ સમજી ગયા કે આને મહાદેવે જ મોકલ્યા છે અને મારી સાથે યુદ્ધ કરવા જ આવ્યા છે. એટલે બ્રહ્માજી તો હજી કંઈ પોતાની નજીક આવે ને કંઈ કહે એ પહેલાં તો ગણપતિ દોડ્યા છે અને દોડીને બ્રહ્માજીની દાઢીને મુખ એને ઉખાડી કાઢી છે. બ્રહ્માજી ડરી ગયા કે આ બાળક કોઈ સામાન્ય નથી અને આની સાથે યુદ્ધ કરાય નહીં, આપણે અહીંથી ભાગવું જોઈએ. એટલે બ્રહ્માજી તો એ બાળકને કહેવા માંડ્યા કે હે દેવ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, હું તો બ્રાહ્મણ છું અને અનુગ્રહ કરવાની યોગ્ય છું અને હું તો શાંતિ કરવા માટે આવ્યો છું, યુદ્ધ કરવા નથી આવ્યો. તમે મને છોડી દો, હું તમારો વિરોધી નથી. માંડ કરીને બ્રહ્માજી ત્યાંથી ભાગ્યા છે, પોતાને ગણપતિના હાથમાંથી છોડાવ્યા છે, ત્યાંથી જતા રહ્યા છે. બ્રહ્માજી ત્યાંથી પાછા મહાદેવની પાસે આવી ગયા. બ્રહ્માજીનું પણ કાંઈ ચાલ્યું નહીં. એટલે એ વાત સાંભળીને ભગવાન શંકરે અપાર ક્રોધ ધારણ કર્યો અને એ જ વખતે મહાદેવે ઇન્દ્રાદિ દેવગણોને, કાર્તિક વગેરે શ્રેષ્ઠ ગણોને તથા બધાય ભૂત પ્રેત અને પિશાચોને આજ્ઞા કરી કે તમે બધાય જાઓ અને એ ગણપતિને મારો, ત્યાંથી ભગાડો. ત્યારે એ બધાય ભગવાન શિવે મોકલેલા ઇન્દ્રાદિ દેવતાઓ, કાર્તિક સ્વામી, બધા ભૂત પ્રેત પિશાચો એ બધાય હથિયારો લઈ લઈને ગણેશની પાસે આવ્યા છે અને બધાએ બળથી ગણેશની ઉપર હથિયારો ફેંક્યા છે. જે વખતે સ્થાવર જંગમ સહિત ત્રણેય લોકમાં મોટો હાહાકાર થઈ રહ્યો અને બધાય લોકો અત્યંત સંશય પામી ગયા કે આ બધું અત્યારે યુદ્ધ કેમ અકાળે યુદ્ધ શરૂ થયું? આ દેવો અને દાનવોનું તો યુદ્ધ નથી, આ તો ઘરમાં ને ઘરમાં જ બધો કજીયો થાય છે અને આ તો ભયંકર યુદ્ધ કહેવાય. પૃથ્વી ધણધણવા લાગી છે. બધાય વિચારમાં પડી ગયા કે બ્રહ્માજીનું આયુષ તો પૂરું થયું નથી, છતાંય આ સમય વગર બ્રહ્માંડ કેમ નાશ પામી રહ્યું છે. એ જ વખતે માં પાર્વતીએ એ બધી જ યુદ્ધની વાતમાં પાર્વતીને ખબર પડી છે કે આ તો બહુ વધારે ભયંકર યુદ્ધ થયું. હવે તો દેવતાઓ આવ્યા છે અને મારા દીકરા એકલા ગણપતિની ઉપર બધા ધાક ધમકી જમાવે છે, એટલે મારે હવે કંઈક વધારે શક્તિ એને આપવી પડશે, નહીતર મારું અહીં માન રહેશે નહીં. બધાય દેવતાઓ સંપી ગયા છે, શિવના ગણો બધા સંપી ગયા છે અને મારા દીકરાને હેરાન કરે છે. માં પાર્વતીને પણ ક્રોધ ચડ્યો છે. એટલે માં પાર્વતીએ પોતાના ગણ એટલે કે પોતાના પુત્ર ગણેશની સહાય કરવા માટે 2 શક્તિ દેવીઓ ઉત્પન્ન કરી છે. એમાંની એક દેવી એ કાળા પર્વત જેવું અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગુફાની જેવું પોતાનું મુખ પહોળું કરીને ત્યાં ઊભી રહી ગઈ છે ગણપતિની બાજુમાં. અને બીજી જે દેવી છે એ વીજળી જેવું સ્વરૂપ ધારણ કરીને અનેક હાથવાળી તથા દુષ્ટોને શિક્ષા કરનારી ભયંકર જણાઈ. દેવતાઓએ અને શિવના ગણોએ ફેંકેલા એ બધાય હથિયારો એ બંને દેવીઓએ પકડી લઈને જલ્દી પોતાના મુખમાં ફેંકવા માંડ્યા. બધાય દેવતાઓના હથિયારો લઈ લઈને આ બંને દેવીઓ પોતાના મુખની અંદર ફેંકી દે, બધા હથિયારોને ખાઈ ગઈ. દેવતાઓનું કોઈ પણ હથિયાર ત્યાં દેખાણું જ નહીં, માત્ર એક ગણપતિની ભૂંગળ જ બધે ફરતી હતી. જેમ પહેલા મહાશ્રેષ્ઠ મેરુ પર્વતે સમુદ્રને મંથી નાખ્યો હતો, તેમ એકલા પાર્વતી પુત્ર ગણેશે અતિ દુર્લંઘ્ય આ સમગ્ર શિવ સૈન્યને મથી નાખ્યું અને બધાને ગભરાવી દીધા છે. એકલા ગણેશે ઇન્દ્ર વગેરે બધાય દેવોને તથા શંકરના ગણોને એ વખતે એવા માર્યા કે જેથી તેઓ બધાય વ્યાકુળ થઈ ગયા. પછી પ્રહારોથી ખૂબ ગભરાયેલા તેઓ બધાય એકઠા મળીને વારંવાર નિશાસા નાખવા માંડ્યા. દેવગણો બોલ્યા કે હવે શું કરવું અને ક્યાં જવું? આમાં કાંઈ સૂઝતું નથી. આ બાળક જમણી અને ડાબી બધી બાજુ ભૂંગળ ભમાવી જ રહ્યો, એટલો બધો પરાક્રમી છે આ બાળક કે
કોઈને ગાંઠતો નથી, કોઈથી હારતો નથી, કોઈનું માનતો નથી. એ સમયે પુષ્પ તથા ચંદન હાથમાં લઈને અપ્સરાઓ યુદ્ધ માટે અત્યંત આતુર, તમે તથા બીજા સર્વ ઋષિઓ યુદ્ધ જોવા ત્યાં આવી પહોંચ્યા. નારદજી પણ આવ્યા છે યુદ્ધ જોવા માટે, અપ્સરાઓ પણ આવી છે, ઋષિઓ મુનિઓ પણ આવી ગયા કે આ કેવું અદ્ભુત યુદ્ધ કહેવાય. આવું યુદ્ધ ક્યાંય જોયું નથી. સામસામી સરખી સેના હોય એવા યુદ્ધ તો ઘણાય જોયા, પણ આ તો એક બાજુ એકલો નાનકડો બાળક છે અને બીજી બાજુ શિવના તમામ ગણો અને તમામ બધા દેવતાઓ મળીને યુદ્ધ કરે, પણ છતાંય કોઈ જીતી શકતું નથી. આવું શ્રેષ્ઠ યુદ્ધ આપણે ક્યારેય જોયું નથી. એ વખતે સમુદ્રો સહિત પૃથ્વી ત્યાં ડોલવા લાગી, પર્વતો પડી ગયા અને એ સંગ્રામ વિશેની ભ્રમણા કરવા લાગ્યા. ગ્રહો અને નક્ષત્રો સહિત આકાશ ઘૂમવા લાગ્યું, એટલે બધાય દેવતાઓ વ્યાકુળ થઈ ગયા અને કેટલાક તો ભાગી ગયા. કેવળ એકલા કાર્તિકેય મોટા વીર અને પરાક્રમી હોય ત્યાંથી હટ્યા નહીં અને બધાયને અટકાવે છે. કાર્તિકેય એકલા જ હિંમતવાળા છે, એ ત્યાંથી હટતા નથી ને બધાને અટકાવે, તમે ઊભા રહો, આપણે યુદ્ધ કરીએ. એ યુદ્ધમાં પેલી બે શક્તિઓએ બધાને નિષ્ફળ કર્યા અને દેવોએ તથા ગણોએ ફેંકેલા સઘળા શસ્ત્રો કાપી નાખ્યા. જેઓ ઊભા રહ્યા હતા તેઓ બધાય અને જે દેવો તથા ગણો નાસી ગયા હતા તેઓ બધાય ભગવાન શિવની પાસે આવ્યા અને શિવને વારંવાર નમસ્કાર કરીને કહે છે કે હે મહાદેવ, હવે તમે કંઈક વિચાર કરો, નહીં તો આપણો વિજય નહીં થાય. તમે જ બ્રહ્માંડના રક્ષક છો, કંઈક તમે એવો ઉપાય કરો કે જેથી આ દ્વારપાળ અહીંથી ભાગે. આપે જ કંઈક કરવું પડશે, બાકી અમારી તાકાત અમે અજમાવી જોઈ. આવું એ વચન સાંભળીને ભગવાન મહારુદ્ર અત્યંત કોપ કરી પોતાના ગણોની સાથે એ જ ઠેકાણે પોતે જ જઈ પહોંચ્યા. એટલે મહાદેવ ત્યાં આવ્યા એટલે ભગવાન મહાદેવની સાથે ચક્રધારી ભગવાન વિષ્ણુ પણ આવ્યા, બધાય દેવતાઓ પણ આવ્યા છે. બધા એક સાથે મળીને ગણપતિની પાસે આવે છે. એ વખતે એ નારદજી દેવોના દેવ મહેશ્વરની ભક્તિથી નમસ્કાર કરી તમે મહાદેવને આમ કહેવા લાગ્યા. નારદજી મહાદેવને કહે છે કે હે દેવોના દેવ મહાદેવ, તમે મારી વાત સાંભળો. આપ તો સર્વવ્યાપક છો અને બધાયના સ્વામી છો. આપે આ મોટી લીલા કરીને તમારા બધાય ગણોનો ગર્વ તમે દૂર કર્યો છે અને તમે જ કોઈ ગુપ્ત રીતે આ તમારા પુત્ર ગણેશને બળ આપીને દેવતાઓનો પણ ગર્વ હર્યો છે. આ બધી તમારી જ લીલા છે. ગુપ્ત રૂપે તમે જ આ પાર્વતીના પુત્ર એટલે કે તમારો જ પુત્ર ગણાય એને તમે જ કંઈ ગુપ્ત રૂપે બળ આપ્યું છે અને એના જ બળથી તમે દેવતાઓનો અને ગણોનો ગર્વ દૂર કરી દીધો છે. આપે આપની આ લીલા તો કરી છે. આપ તો સ્વતંત્ર છો અને બધાયના ગર્વની દૂર કરવાવાળા ગર્વગંજનહાર છો. મહાદેવ, હવે આ લીલા તમે પૂર્ણ કરો અને આ ગણેશને હવે તમે વધારે રમાડો નહીં, હવે આ ગણેશનો નાશ કરો. નારદજી ભગવાન મહાદેવને આમ કહીને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. ત્યારે નારદજીની વાત સાંભળીને ભગવાન મહેશ્વર એ બાળકની સાથે યુદ્ધ કરવા તત્પર થયા. મહાદેવે વિષ્ણુ ભગવાનને બોલાવ્યા, એની સાથે મંત્રણા કરી અને પછી મહાદેવે મોટા સૈન્યને સાથે રાખીને એ ગણેશની સાથે યુદ્ધ ચાલુ કર્યો છે. વિષ્ણુ ભગવાન છે, બધાએ ગણોય પણ છે અને મુખ્ય મહાદેવ છે. આગળ બધાએ યુદ્ધ શરૂ કર્યું છે અને ભગવાન શિવ જ્યારે યુદ્ધ માટે તૈયાર થયા છે ત્યારે બધાય દેવતાઓની પણ ઉત્સાહ થયો છે કે હવે આપણે ભગવાન શિવ આપણી સાથે છે એટલે આપણે ડરવાની કોઈ જરૂર નથી. આપણે તમામ બળ પરાક્રમ કરીને આ બાળકને અહીંથી ભગાડીએ છીએ. પછી બધાય એ ગણેશની સાથે યુદ્ધ કરવા લાગ્યા. અતિ બળવાન પરાક્રમી ભગવાન વિષ્ણુ પણ એ ગણેશની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
ત્યારે મહાદેવીનું આયુધ ધરતા શિવ સ્વરૂપ તે વીર ગણપતિ બરાબર તૈયાર થઈ લાકડી વડે મોટા મોટા દેવોને મારવા માંડે છે. અને શક્તિએ આપેલું મોટું બળ ધરાવતા એ વીરે વિષ્ણુ ભગવાનની ઉપર એકદમ લાકડી લગાવી દીધી. વિષ્ણુ ભગવાનને પણ લાકડી મારી દીધી છે ગણપતિએ. પછી તો બધાય દેવગણોને તે ગણેશે લાકડીથી માર્યા છે. ત્યારે એમના બધાયના બળ વ્યર્થ થયા અને જેથી ભગવાન વિષ્ણુ સહિત એ બધાય દેવો ત્યાંથી ભાગવા માંડ્યા છે. અદ્ભુત બળ અને પરાક્રમ કરે છે ગણપતિ. વિષ્ણુને પણ બગાડી દીધા, દેવતાઓને પણ બગાડ્યા છે. ભગવાન શિવે પણ સૈન્યની સાથે રહીને લાંબા કાળ સુધી ત્યાં ગણેશની સાથે યુદ્ધ કર્યું. પણ આ બાળક બહુ ભયંકર છે. પછી ભગવાન મહાદેવને પણ થયું કે આ બાળકને સામી છાતીએ તો મારી શકાશે નહીં અને છળ પ્રપંચ કરીને જ મારવો પડશે. બીજી કોઈ રીતે આ બાળકને જીતી શકાય એમ નથી. મારે કંઈક યુક્તિ પ્રયુક્તિ કરવી પડશે. આમ નિશ્ચય કરીને ભગવાન શંકર સૈન્યની વચ્ચે ઊભા રહ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ પણ પાછા સંગ્રામની અંદર આવી ગયા અને બધાય દેવો અને શિવના ગણો પણ અત્યંત હર્ષ પામીને ઉત્સવ કરતા કરતા યુદ્ધ કરવા માટે આવી ગયા છે. પણ આ બાજુ શક્તિના પુત્ર ગણેશ વીર ગતિથી ત્યાં આવી પહોંચ્યા છે. એમણે પહેલાં તો સર્વને સુખ કરનારા ભગવાન વિષ્ણુની જ પોતાની લાકડી વડે પૂજા કરી છે. એટલે કે ગણપતિએ સૌની પહેલાં વિષ્ણુને જ લાકડી મારી દીધી છે. એટલે હે પ્રભુ, હું આને મોહ પમાડીશ અને તમે એને મારજો. આની છળ પ્રપંચ વિના મારી શકાશે નહીં. ભગવાન વિષ્ણુ મહાદેવને કહે છે કે મહાદેવ, હવે હું કંઈક કપટ કરું છું. હું આને કંઈક યુદ્ધમાં એવી રીતે આડી જગ્યાએ કંઈક લઈ જઈશ, એવી રીતે આની સાથે યુદ્ધ કરીશ. અને એ ગણપતિ જ્યારે મારી સાથે યુદ્ધ કરતા હોય ને ત્યારે તમે પાછળથી આવીને આ ગણેશને મારજો. બાકી બીજી કોઈ રીતે આને મારી શકાશે નહીં, કેમ કે આ તમોગુણી છે અને જીતાવો મુશ્કેલ છે. આવી રીતે ભગવાન વિષ્ણુ મહાદેવની સાથે મસલત કરે છે અને ગણપતિની મોહ પમાડવા તૈયાર થયા છે. વિષ્ણુને એવા પ્રકારના જોઈ પેલી જે બંને શક્તિઓમાં પાર્વતીએ મોકલી હતી, બે દેવીઓ, એ પણ ત્યાંથી પોતાનું જે બળ હતું એ બધું ગણપતિને આપીને ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. બંને શક્તિઓને પણ ખબર પડી ગઈ કે હવે ગણેશને મહાદેવ હણવાના છે. એટલે એ શક્તિ દેવીઓ પણ પોતાનું બળ ગણપતિને આપીને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. ત્યારે અતિશય બળવાન ગણપતિએ જ્યાં વિષ્ણુ ભગવાન ઊભા હતા ત્યાં ભૂંગળ ફેંકી છે. પણ વિષ્ણુ ભગવાને પોતાના સ્વામી ભક્તવત્સલ મહાદેવનું સ્મરણ કરીને એ ભૂંગળની ગતિને ચૂકવી દીધી છે. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ભગવાન શંકર પણ બાળકનું મુખ એક બાજુ થયેલું જોઈ પોતાનું ત્રિશૂળ લઈને યુદ્ધની ઈચ્છાથી આવી પહોંચ્યા છે. ભગવાન શિવ અને વિષ્ણુ બંને આવ્યા છે. એક બાજુ એકલા ગણપતિ છે, પણ મહાબળવાન એ વીર ગણપતિએ હાથમાં ત્રિશૂળ લઈને પોતાની મારવા ઈચ્છતા મહેશ્વર શંભુને આવેલા જોયા. ત્યારે પાર્વતીની શક્તિથી અત્યંત વધી ગયેલા એ ગણપતિએ પોતાની માતાના ચરણ કમળનું સ્મરણ કરી ભગવાન શિવના હાથ ઉપર શક્તિ શસ્ત્ર ફેંક્યું છે. ગણપતિની અંદર વિશ્વાસ છે. ગણપતિ માતૃભક્ત છે, પાર્વતીના પુત્ર છે અને માં પાર્વતીના ચરણોનું સ્મરણ કરીને મહાદેવની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે. ગણપતિએ શક્તિ શસ્ત્ર માર્યું છે શિવના હાથ ઉપર, એટલે ભગવાન શિવના હાથમાંથી ત્રિશૂળ પડી ગયું છે. પછી ભગવાન શિવે પોતાનું પિનાક નામનું ધનુષ હાથમાં લીધું છે. પણ ગણપતિએ ભૂંગળ મારીને ભગવાન શિવના હાથમાંથી એ પિનાક ધનુષને પણ નીચે પાડી દીધું છે અને શિવના હાથ ઉપર
ગણપતિએ બીજા 5 પ્રહારો કર્યા છે. એટલે ભગવાન શિવે હાથમાં ત્રિશૂળ લીધું છે અને ભગવાન શિવને પણ થયું કે ઓહો, હમણાં આ ગણપતિએ મને જ આટલું બધું દુઃખ આપ્યું છે તો મારા ગણોની બિચારાની કઈ હાલત થઈ હશે. ખરેખર મારા ગણોની વાત સાચી હતી, આ કોઈ સામાન્ય બાળક નથી, અને તો મને પણ આટલો બધો દુઃખી કરી દીધો. એટલે ખરેખર મારે હવે અને મારવું પડશે. એ જ અરસામાં માં પાર્વતીએ આપેલા બળથી વીર ગણેશે ગણો સહિત દેવતાઓની ભૂંગળ વડે મારવા માંડ્યા. એટલે બધા દેવતાઓ વળી પાછા 10 દિશાઓમાં નાસી ગયા અને રણસંગ્રામની અંદર કોઈ પણ યોદ્ધો ગણેશની સામે ઊભો રહેવા તૈયાર ન થયો. ત્યારે ભગવાન વિષ્ણુ ગણપતિને કહે છે કે ધન્ય છે ગણપતિ, તમને ધન્ય છે. આ ગણેશ મહાબળવાન છે, મહાવીર છે અને મહાન શૂર છે અને રણની પ્રિય ગણનાર છે. ભગવાન વિષ્ણુ કહે છે કે મેં તો ઘણાય દેવતાઓને જોયા, દાનવોને જોયા, દૈત્યોને જોયા, તથા ઘણાય યક્ષો, ગંધર્વો અને રાક્ષસોને પણ જોયા, પણ આખા ત્રિલોકની અંદર તેજ, રૂપ, શૌર્ય તથા ગુણો વગેરેથી આ ગણેશની સમાનતાની કોઈ પણ પહોંચે એમ નથી. ગણેશની જેવું તો કોઈ મને દેખાણું જ નહીં. ઘણા યોદ્ધાઓને પણ જોયા મેં, પણ ગણપતિ જેવો યોદ્ધો ન ભૂતો ન ભવિષ્યતિ. અદ્ભુત બળ છે આની અંદર. ભગવાન વિષ્ણુ એમ કહેતા હતા ત્યાં તો ગણપતિ પાછા આવ્યા છે અને ભગવાન વિષ્ણુની ઉપર ગણપતિ ભૂંગળ ફેંકી છે. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર લઈને ભગવાન શિવના ચરણ કમળનું સ્મરણ કરીને એ ભૂંગળને 2 ટુકડા કરી નાખ્યા છે. પરંતુ ગણપતિએ એ ભૂંગળનો એક ટુકડો લઈને વળી પાછો વિષ્ણુ ભગવાનની ઉપર ફેંક્યો. એટલે ગરુડ પક્ષીએ, જે ભગવાન વિષ્ણુનું વાહન છે, એ ગરુડે એ ટુકડો ઝીલી લીધો છે. એમાં ઘણા સમય સુધી વિષ્ણુ અને ગણેશ બંને મોટા વીર હોય સામસામા યુદ્ધ કરે છે. પછી વીર ગણેશે માં પાર્વતીના ચરણોનું સ્મરણ કરીને લાકડી ઉઠાવી અને વિષ્ણુની ઉપર એ લાકડી લગાવી. એટલે વિષ્ણુ ભગવાનથી એ લાકડીનો પ્રહાર સહન ન થયો અને વિષ્ણુ ભગવાન પૃથ્વી ઉપર પડી ગયા છે. પણ તરત જ પાછા ઊભા થઈને એ ગણેશની સામે યુદ્ધ કરવા લાગ્યા છે. બરાબર એ જ વખતે લાગ મેળવીને હાથમાં ત્રિશૂળ લઈ ગણેશની ઉત્તર બાજુમાં જઈ પહોંચી ભગવાન શંકરે ગણપતિનું મસ્તક ત્રિશૂળ વડે કાપી નાખ્યું છે. ગણેશ અને વિષ્ણુ યુદ્ધ કરતા હતા ત્યારે ગણપતિનું મુખ, ગણપતિનું ધ્યાન ભગવાન વિષ્ણુની તરફ હતું. એ જ વખતે લાગ મેળવીને મહાદેવે ગણપતિની ઉત્તર બાજુ જઈને ગણેશના મસ્તકને ત્રિશૂળ વડે કાપી નાખ્યું છે. જ્યારે એ ગણેશનું મસ્તક કપાયું ત્યારે જ આ બધું સૈન્ય ક્યાંક સ્થિર થયું. નહીતર ગણપતિએ બધાય સૈન્યને ધૂણાવી દીધું, ખળભળાવી દીધું હતું. ગણપતિનું મસ્તક કપાયું ત્યારે જ બધા કંઈક શાંતિ પામ્યા છે. યુદ્ધ બંધ થયું છે, ગણપતિનું મસ્તક કપાયું છે. નારદજીને પણ આ વાતની ખબર પડી. એટલે નારદજી તો ટીખળી છે. નારદજી ક્યારેક કેવી લીલા કરે ખબર ન પડે. નારદજી સીધા ગયા છે માં પાર્વતીની પાસે. માં પાર્વતીની પાસે જઈને નારદજી કહે છે કે હે માનવાળા દેવી, તમારે હજી પણ માન ન જ છોડવું. આમ કહીને નારદજીએ માં પાર્વતીની ઉશ્કેર્યા છે કે તમારા પુત્રનું મસ્તક તમારા સ્વામી ભગવાન શિવે કાપી નાખ્યું છે. એમાં તમારું માન શું રહ્યું? તમે તમારો દ્વારપાળ અહીં મૂક્યો હતો પણ શિવે એને ત્યાંથી હટાવી દીધો, એનું મસ્તક કાપી નાખ્યું. એટલે હવે તમે કાંઈ પાછા પડતા નહીં. તમે તો શિવના અર્ધાંગના છો. તમે જેમ કહો એમ શિવ કરે છે. તમે શિવને વહાલા છો, પણ અહીંયા તમારું માનનો ભંગ થયો. હવે તમારે જેમ કરવો એમ કરો. આવી વાત માં પાર્વતીએ સાંભળી
એટલે માં પાર્વતી અત્યંત ક્રોધ પામ્યા અને બોલી ઉઠ્યા કે હવે શું કરવું અને ક્યાં જાઉં હું? અમારું દુઃખ કેવી રીતે દૂર થાય? આ બધાય દેવતાઓએ ભેગા મળીને, શિવના ગણોએ બધાએ ભેગા મળીને મારા પુત્રને મરાવ્યો છે, એટલે એ બધાયનો હું નાશ કરી નાખીશ અને હવે હું કોઈથી રોકાઈશ નહીં અને બળ અને પરાક્રમ કરીને આખી સૃષ્ટિનો હું પ્રલય કરી નાખીશ. આ તો માં શક્તિનો ક્રોધ છે, માં પાર્વતીનો ક્રોધ છે. દેવતાઓએ અને ગણોએ ભેગા મળીને માં પાર્વતીના પુત્ર ગણેશને મરાવ્યા છે, એટલે પાર્વતી બધાય દેવતાઓ અને શિવગણોની ઉપર ક્રોધાયમાન થયા છે. માં પાર્વતી પ્રલય કરવા તૈયાર થયા છે અને એ જ ક્ષણે માં ભગવતીએ લાખો શક્તિ દેવીઓ ઉત્પન્ન કરી છે. એ બધી શક્તિઓ અત્યંત પ્રકાશતી હતી અને માં જગદંબા શિવાને નમસ્કાર કરીને કહેવા લાગી કે હે માતા, આજ્ઞા કરો, અમારે શું કામ કરવાનું છે? ત્યારે માં પાર્વતી કહે છે કે હે શક્તિ દેવીઓ, મારી આજ્ઞાથી તમારે હવે અહીંયા પ્રલય કરવાનો છે, એમાં વિચાર કરવાનો નથી. દેવતાઓને, ઋષિઓને, યક્ષોને, રાક્ષસોને તથા આપણા અને પારકા બધાઈને હે સખીઓ, તમે હઠથી બધાને ખાઈ જાઓ, કોઈને છોડતા નહીં. જેટલા છે આપણા અને બીજા બધાને તમારે ખાઈ જવાના છે, અમારી સ્પષ્ટ આજ્ઞા છે. ત્યારે એ બધી શક્તિઓ ક્રોધે ભરાણી છે અને સંહાર કરવા માટે તૈયાર થઈ ગઈ છે. જેમ અગ્નિ ઘાસને બાળી નાખે એમ આ બધી શક્તિઓ સંહાર કરવા તૈયાર થઈ. ગણોના નાયક વિષ્ણુ, બ્રહ્મા, શંકર, ઇન્દ્ર, કુબેર, કાર્તિકેય અને સૂર્ય એ સર્વનો એકી વખતે સંહાર કરવા માટે એ દેવીઓ તૈયાર થઈ. જ્યાં જ્યાં જે કંઈ દેખાણું ત્યાં એ બધી કરાવી, કુબ્જકા, ખંજા અને લંબ શીર્ષા નામની અનેક શક્તિઓ બધાયનો નાશ કરવા લાગી છે. દેવતાઓને પણ હાથમાં પકડીને એ વખતે એ બધાય દેવતાઓને પોતાના મોઢાની અંદર ફેંકવા લાગી છે, ખાવા માંડી છે. આ મહાન સંહાર થવા લાગ્યો. એ વખતે ભગવાન શિવ, બ્રહ્માજી અને વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે સઘળાય દેવો અને ઋષિઓ હવે આ દેવી શું અકાળે સંહાર કરશે એવી બધાયને શંકા થઈ છે. અને બધાયને હવે થયું કે હવે આ કોઈને જીવવા નહીં દે, કરવું શું? બધાય ભેગા મળ્યા અને વિચાર કરે છે કે આ તો સાક્ષાત શિવા દેવી હવે ક્રોધાયમાન બન્યા છે, એ શું નહીં કરે. નારદ દેવોના સુખ માટે ત્યાં આવ્યા અને નારદજી આવીને બ્રહ્મા, વિષ્ણુ તથા શિવને પ્રણામ કરીને આવી વાત કરી કે હે દેવતાઓ, હે મહાન દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આપે કંઈક વિચાર કરીને જ હવે આનો ઉપાય લાવવાનો છે. શું કરવું હવે આપ જ કહો, આ દુઃખની શાંતિ કઈ રીતે થાય? પછી બધા વિચારે છે કે માં પાર્વતી જ્યાં સુધી શાંતિ નહીં પામે, માં પાર્વતી જ્યાં સુધી કૃપા નહીં કરે ત્યાં સુધી આ વિનાશ અટકશે નહીં. એટલે હવે પાર્વતીની પાસે જવું જોઈએ, એની પાસે જઈને આપણે ક્ષમા માગવી જોઈએ, કેમ કે આપણે બધાએ મળીને એમના દીકરાનો નાશ કર્યો છે, માટે આપણે બધા એમના અપરાધી છીએ. બધાય દેવતાઓ, ઋષિઓ, મુનિઓ ભેગા મળીને માં જગદંબા પાર્વતીની પાસે આવે છે અને માં પાર્વતીને નમસ્કાર કરે છે કે હે જગદંબે, સર્વ સૃષ્ટિ કરનારા તમે જ આદિ શક્તિ છો, તમે જ પાલન કરનારા તથા પ્રલય કરનારા શક્તિ છો. આપ પ્રસન્ન થાઓ. આપના કોપથી હે માં ભગવતી અત્યારે આખું ત્રૈલોક્ય ગભરાઈ ગયું છે. ભવાની, આપ તો અમારી માં છો, અમે તો આપના સંતાનો છીએ. દેવતાઓ કહે છે કે ભગવતી, આપ અમારો વિનાશ ન કરો, તમે ક્રોધ કરો છો ને એટલે અમે બધાએ અત્યારે ગભરાઈ ગયા છીએ. દેવી, ક્ષમા કરો, અમે આપનો અપરાધ કર્યો છે, અમે ક્ષમા માગીએ છીએ. અંબિકે, તમે અમારી સામે જુઓ, હવે શાંતિ કરો.
ભગવાન શિવ અહીં આવ્યા છે, શિવ અહીં ઊભા છે, તમે એટલો તો વિચાર કરો, આપ ક્ષમા કરો. ત્યારે માં પાર્વતી પછી થોડા શાંત થઈને દેવોને કહે છે કે હે દેવતાઓ, જો મારો પુત્ર જીવતો થાય તો જ આ સંહાર હું અટકાવીશ, નહીં તો હું બધાનો વિનાશ કરાવી નાખીશ. વળી આ મારો પુત્ર તમારા બધાયની વચ્ચે અગ્રપૂજ્ય થાય, એટલે કે બધાય મળીને સૌ પ્રથમ આ ગણપતિની પૂજા કરે, તો હું આ વિનાશ અટકાવીશ અને હવે પછીના દરેક કાર્યમાં મારા પુત્ર ગણપતિની સૌથી પહેલી પૂજા થાય. આવું બધાય માન્ય રાખે તો જ હું આ વિનાશ અટકાવીશ. તેમજ મારો પુત્ર એ ગણેશ એ બધાયનો અધ્યક્ષ થાય અને તમે આજે એ બધું કબૂલ કરો તો જ આ લોકમાં શાંતિ થશે, નહીં તો તમે કોઈ સુખ નહીં પામો, હું બધાને દુઃખ દઈશ. ને પાર્વતી આવી શરત મૂકે છે. ત્યારે બધાય દેવતાઓ ભગવાન શિવની પાસે આવે છે અને બધી વાત કરે છે કે માં પાર્વતી આવી શરત કરે છે. એટલે ભગવાન શિવે પણ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, આ વાત ખરેખર કરવા જેવી છે, ભલે આપણે કરી નાખો. હવે વિવાદ છોડો, હવે આપણે ઝઘડો કરવો નથી. પાર્વતી કહે છે એ પ્રમાણે એના પુત્રને આપણે જીવતો કરીએ, એની પૂજા કરીએ, એને અગ્રપૂજ્ય બનાવીએ, એને ગણાધ્યક્ષ બનાવીએ, એટલે શાંતિ થઈ જાય. એમાં આપણે કોઈની સાથે વેર ઝેર તો છે નહીં, છે તો આપણો જ એ ગણપતિ, બીજું કોઈ તો છે નહીં. એટલે તમે બધાય હવે ઉત્તર દિશામાં જાઓ અને ત્યાં જે કોઈ તમને પ્રથમ સામે મળે એનું માથું ઉતારી આવો અને એ માથાને લાવીને આ ગણપતિના ધડની ઉપર જોડી દો, ગણપતિને સજીવન કરો. ભગવાન શિવે આજ્ઞા કરી. એટલે બધાય દેવતાઓ પહેલાં તો ગણપતિનું જે ધડ હતું એને લઈ આવ્યા છે. એ ગણપતિના ધડને, એના શરીરને સ્નાન કરાવ્યું છે, વિધિ પ્રમાણે એની પૂજા પણ કરી છે. અને પછી બધા એ દેવતાઓ ઉત્તર દિશામાં ગયા છે. ત્યાં ઉત્તર દિશામાં જતાં જતાં સૌથી પહેલાં એક દાંતવાળો હાથી એની સામે મળ્યો. હાથીને એક દાંત હતો, એવો એક દંતવાળો હાથી એની સામે મળ્યો. એટલે એ દેવતાઓએ એનું માથું લઈને એ ગણપતિના ધડ ઉપર બરાબર જોડી દીધું. પછી બધાય દેવતાઓ ભગવાન શિવને, વિષ્ણુને અને બ્રહ્માજીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે મહાદેવ, જેમ આપે કહ્યું એ પ્રમાણે અમે કર્યું છે, તો હવે બાકીનું જે કાર્ય છે એ આપ કરો. દેવતાઓએ પછી ભગવાન શિવે કહ્યું એ પ્રમાણે એ ગણપતિના મસ્તકની ઉપર અભિષેક કર્યો છે. આપ મહાન આત્માના જે તેજથી અમે જન્મ્યા છીએ એ આપનો તેજ વેદ મંત્રોની પ્રેરણાથી અહીં પ્રાપ્ત થાઓ, આવો મંત્ર બોલીને બધાય દેવતાઓએ એ ગણપતિના મસ્તકની ઉપર એ અભિમંત્રિત કરેલું જળ શિવનું સ્મરણ કરતાં કરતાં પધરાવ્યું છે. એટલે એ જળનો માત્ર સ્પર્શ થતાં જ એ બાળક જાણે ઊંઘીને ઊભો થયો હોય એમ શિવની કૃપાથી એ બાળક પાછો ઊભો થયો છે. ગણપતિ સજીવન થયા છે. શિવની કૃપાથી અભિમંત્રિત કરેલું જળ દેવતાઓએ ગણપતિની ઉપર પ્રોક્ષણ કર્યું, રેડ્યું. શિવની દ્રષ્ટિ થઈ એ બાળકની ઉપર, એટલે બાળક સજીવન થયો. અને એ બાળકનું મુખ અતિ સુંદર બધાને દેખાવા લાગ્યું છે. એ બાળકનો રંગ લાલ રંગ હતો, પ્રસન્ન એનું મુખ હતું, અતિશય સુંદર એની કાંતિ હતી અને બાળક મનોહર આકારવાળો હતો. એ શિવપુત્ર બાળકને જીવતો જોઈને બધાય દેવતાઓ આનંદ પામ્યા, બધાયનું દુઃખ નાશ પામ્યું. અને પછી એ બધાએ એ પુત્ર પાર્વતી દેવીને બતાવ્યો કે લ્યો માં પાર્વતી, આપના પુત્ર અમે આપની પાસે લાવ્યા છીએ. મહાદેવ, હે માં ભગવતી, આપ એની ઉપર કૃપા કરો. માં પાર્વતી
એ ગણેશને જોઈને અતિ આનંદમાં આવ્યા અને એ પુત્રને જોઈને માં પાર્વતીએ પોતાનો વરદ હસ્ત એના મસ્તક ઉપર મૂકી દીધો છે. માં પાર્વતી પણ ક્રોધ રહિત થયા, શાંત થયા છે. ત્યારે દેવતાઓએ તથા ગણોના અધ્યક્ષોએ તે ગજાનન દેવનો ગણોના અધિપતિ પદે અભિષેક કર્યો છે. ગજાનન નામ પડ્યું છે. ગજ એટલે હાથી અને આનન એટલે મુખ, જેનું મુખ હાથીનું છે એવા દેવ એટલે ગજાનન દેવ, ગણપતિ દેવ. બધાય દેવતાઓએ મળીને ગણપતિને ગણોના અધ્યક્ષ બનાવ્યા છે, ગણાધિપતિ બનાવ્યા છે, ગણાધિપતિ પદે અભિષેક કર્યો છે. શિવાદેવી પોતાના પુત્રને જોઈને હર્ષયુક્ત થયા અને બાળકને લઈને આનંદથી એને ભેટી પડ્યા છે. અંબિકાએ પોતાના પુત્ર ગણેશને એ વખતે જાત જાતના વસ્ત્રો તથા અનેક જાતના અલંકારો હર્ષ તથા પ્રેમથી આપ્યા. વળી અનેક સિદ્ધિઓથી એનો સત્કાર કર્યો છે અને એ દેવીએ સર્વ દુઃખોની હરનાર પોતાના હાથ વડે ગણપતિનો સ્પર્શ કર્યો છે. અને શંકર પત્ની દેવીએ પુત્રનો આદર સત્કાર કર્યા પછી તેમના મુખને ચૂમ્યું છે અને પ્રેમથી અનેક વરદાનો દીધા કે હે પુત્ર, તું હમણાં દુઃખી થયો છે પણ તું ધન્યવાદને પાત્ર અને કૃતાર્થ થયો છે. હવેથી તું સર્વ દેવોની મધ્યે સૌની પહેલા પૂજવા યોગ્ય થા અને સર્વકાળે દુઃખ રહિત થા. હમણાં તારું મુખ સુંદર દેખાય છે, તારા મુખની ઉપર સિંદૂર દેખાય છે, તેથી તું લોકોમાં હંમેશા સિંદૂર વડે પૂજવા યોગ્ય છે. તારા મુખ ઉપર અત્યારે સિંદૂર દેખાય છે એટલે હવેથી લોકો તને સિંદૂર વડે તારી પૂજા કરશે. જે કોઈ લોકો પુષ્પો વડે, ચંદન વડે, ઉત્તમ સુગંધી પદાર્થો વડે અને સુંદર નૈવેદ્ય વડે તારી પૂજા કરશે, તારી આરતી ઉતારશે, તાંબૂલ એટલે પાનબીડું તને આપશે, તારી પ્રદક્ષિણા કરશે અને નમસ્કાર કરશે, તેને સમગ્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તેના અનેક જાતના વિઘ્નો અવશ્ય નાશ પામશે. માં પાર્વતીનો આશીર્વાદ પોતાના પુત્ર ગણપતિને મળ્યો છે કે હે પુત્ર, જે લોકો તારી પૂજા કરશે ને એના બધાયના વિઘ્નો દૂર થશે અને એને સિદ્ધિઓ પ્રાપ્ત થશે. પછી મહેશ્વરીના બાળક એ ગણેશને તે શિવ પ્રભુના ખોળામાં બેસાડવામાં આવ્યા છે. ભગવાન શિવે પણ એ બાળકના માથા ઉપર પોતાનો હસ્તકમળ મૂકીને દેવતાઓને વચન આપ્યું છે કે આ મારો બીજો પુત્ર છે. ગણેશે પણ એ વખતે ઊભા થઈ શિવ પાર્વતીને નમસ્કાર કરી બ્રહ્મા, વિષ્ણુ તથા નારદ વગેરે સર્વ ઋષિઓને પણ નમસ્કાર કરાવ્યા છે. પછી બધાની આગળ ઊભા રહી તેમણે કહ્યું કે મારો અપરાધ ક્ષમા કરો, લોકોમાં માન આવું જ હોય છે. ગણપતિએ પણ બધાને વંદન કર્યા છે, પોતાના માતા પિતાને વંદન કર્યા છે, શિવ શક્તિને વંદન કર્યા છે, બ્રહ્મા વિષ્ણુને વંદન કર્યા છે, ઋષિઓને પણ વંદન કર્યા, નારદજીને પણ વંદન કર્યા છે અને બધાની પાસે ક્ષમા માગી છે કે આપ બધા દેવતાઓ છો, મેં આપની સાથે યુદ્ધ કર્યું માટે મને ક્ષમા કરો, પણ મારું આ કર્તવ્ય હતું, મારી માતાની આજ્ઞા હતી મને, એટલા માટે મેં તમારું કર્તવ્ય કર્યું છે. પણ છતાંય જો આપને મારાથી દુઃખ થયું હોય તો મને ક્ષમા કરો. પછી તો બ્રહ્માજીએ, ભગવાન શંકરે અને વિષ્ણુએ ત્રણેય દેવોએ એકી વખતે વરદાન દઈને ગણપતિને કહ્યું છે કે અમે ત્રણેય શ્રેષ્ઠ દેવો ત્રણ જગતમાં જેવા પૂજ્ય છીએ તેવા જ આ ગણપતિ પણ બધાની પૂજ્ય થાઓ. જેમ અમે ત્રણેય દેવ મોટા દેવ ગણાઈએ છીએ એમાં ગણપતિ પણ મોટા સનાતન ધર્મના દેવ ગણાશે. સનાતન ધર્મના મુખ્ય 5 દેવો છે, શિવ, શક્તિ, ગણેશ, વિષ્ણુ અને સૂર્ય.
આ 5 દેવોમાં ગણપતિનું પણ સ્થાન છે. ગણપતિ સનાતન ધર્મના દેવ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય કહ્યું છે કે જેમ લોકો અમારી પૂજા કરે છે મોટા દેવ માનીને, એમ હવે ગણેશ પણ અમારી જેમ બધી પૂજાશે. અમે જેમ સ્વાભાવિક પૂજ્ય છીએ તેમ આ ગણેશ પણ સ્વાભાવિક પૂજ્ય જ છે. એટલું જ નહીં, પણ આ ગણપતિ વિઘ્નોની હરનારા અને સર્વ ઈચ્છિત ફળ આપનારા છે. માટે લોકોએ આની પૂજા પહેલાં કર્યા પછી જ અમારી પૂજા કરવી જોઈએ. છતાંય જો અમારી બધાની પૂજા કરાશે અને આ ગણપતિની પૂજા જો નહીં કરાય તો આની પૂજા ન કરવાથી અને બીજા દેવોની જ પૂજા કરવાથી એ પૂજાના ફળનો નાશ થશે એ નક્કી છે. બધાએ ઘોષણા કરી કે અમારા બધાય દેવતાઓની પૂજા કરતાં પહેલાં ગણપતિની પૂજા લોકોએ કરવી પડશે. જે ગણપતિની પૂજા નહીં કરીને સીધું જ અમારું પૂજા કરશે એને એની પૂજાનું ફળ નહીં મળે. આમ કહીને ભગવાન શિવે જાત જાતની વસ્તુઓ ગણપતિને આપી છે. ભગવાન શિવે પણ એ ગણેશની પ્રથમ પૂજા કરી છે અને પછી વિષ્ણુએ તેમની સારી રીતે પૂજા કરી. પછી બ્રહ્માજીએ તથા પાર્વતીએ પણ ગણપતિની પૂજા કરી અને સર્વ દેવતાઓએ પણ હર્ષથી ગણેશની પૂજા કરી. બધાય દેવતાઓ દેવીઓ ગણેશની પૂજા કરે. માં પાર્વતીએ અને ભગવાન શિવે પણ ગણપતિની પૂજા કરી છે. પછી એ જ સ્થળે બ્રહ્મા વિષ્ણુ ભગવાન શંકર બધાય દેવતાઓએ એકઠા મળી શિવાદેવીને સંતોષ પમાડવા માટે એ ગણેશને સર્વના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. અને ભગવાન શંકરે ગણપતિને આવા આશીર્વાદ આપ્યા છે કે હે પાર્વતીના પુત્ર, હું અવશ્ય સંતુષ્ટ થયો છું અને જો હું સંતુષ્ટ થયો છું તો તમારો વિરોધી કોઈ નહીં થાય. તમે શક્તિપુત્ર હોવા છતાં મહાપરાક્રમ કરનારા છો અને અતિશય તેજસ્વી છો, તેથી સર્વકાળ સુખી થાઓ. તમારું નામ વિઘ્નોનો નાશ કરનારાઓમાં સર્વ કરતાં શ્રેષ્ઠ થાઓ અને હવેથી તમે મારા સર્વ ગણોના અધ્યક્ષ તથા પૂજ્ય થાઓ. એમ કહીને ભગવાન શંકરે અનેક રીતે એમની પૂજા વિધિ કરી છે. પછી ગણપતિને ભગવાન શંકરે વરદાન આપ્યું છે કે હે ગણોના ઈશ્વર, તમે ભાદરવા મહિનામાં સુદ ચોથની તિથિએ ચંદ્રનો શુભ ઉદય થયો ત્યારે રાત્રિના પહેલા પ્રહરે પાર્વતીના ઉત્તમ ચિત્તથી ઉત્પન્ન થયા છો. ગણપતિનું પ્રાગટ્ય ભાદરવા મહિનાની પહેલી જે ચોથ આવે ચતુર્થી, ભાદરવા શુક્લ ચતુર્થી, ત્યારે રાત્રિના પહેલા પ્રહરે ના પાર્વતીના ચિત્તમાંથી ગણપતિ પ્રગટ થયા હતા. તેથી હે ગણેશ, તે દિવસે અને તે સમયે તમારું ઉત્તમ વ્રત થશે. એટલે તે દિવસથી માંડી એ જ તિથિએ સર્વ પ્રકારની સિદ્ધિ માટે વિશેષ કરી અતિશય ઉત્તમ વ્રત દરેકે કરવું જોઈએ. વર્ષના અંતે જ્યારે એ ચોથ ફરી આવે ત્યાં સુધી મારી આજ્ઞાથી તમારું એ વ્રત દરેકે કરવું જોઈએ. દર મહિનાની જે ચોથ આવે એ ચોથને દિવસે બધાએ આ વ્રત કરવાનું. ગણપતિનું 1 વર્ષ સુધી આ રીતે બધાએ વ્રત કરવું. જેઓ સંસારમાં અનેક જાતનું અતુલ સુખ ઈચ્છતા હોય તેમણે એ ચોથના દિવસે ભક્તિથી વિધિપૂર્વક તમારી પૂજા કરવી. તેમજ માગશર મહિનામાં જે રમા ચતુર્થી આવે છે એ દિવસે સવારમાં સ્નાન કરી એ વ્રત બ્રાહ્મણોને જણાવવું અને એ દિવસે દુર્વા એટલે કે ધરોના ખડથી તમારું પૂજન કરવું. ઉપવાસ કરવો અને રાત્રિનો પહેલો પ્રહર થાય ત્યારે સ્નાન કરી તમારું સારી રીતે પૂજન કરવું. એ વખતે ધાતુની મૂર્તિ કરીને અથવા પરવાળાની, ધોળા આંકડાની કે માટીની તમારી એટલે કે ગણપતિની મૂર્તિ બનાવવી અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને લોકોએ સાવધાન થઈ જાત જાતના દિવ્ય સુગંધી પદાર્થોથી, ચંદનોથી અને પુષ્પોથી તમારી પૂજા કરવી. એ પૂજનમાં
જે દુર્વા એટલે કે ધરોનો ઉપયોગ થાય એ ધરો એક વેંત જેવડી, 3 અંગવાળી એટલે કે 3 કાતળીવાળી અને મૂળિયા વગરની હોવી જોઈએ. એવી 101 અથવા 21 દુર્વા ચડાવીને ત્યાં સ્થાપેલી ગણપતિની પ્રતિમાનું પૂજન કરવું. ગણપતિની ધરો બહુ વહાલી છે. ધરો 101 ચડાવવી અથવા 21 દુર્વા ચડાવવી, જેથી ગણપતિ ખૂબ પ્રસન્ન થાય છે. તેમજ ધૂપ દીવાની જાત જાતના નૈવેદ્યોની તાંબુલ વડે ગણપતિની ઉત્તમ રીતે પૂજા કરવી. આવી રીતે અહીં ગણપતિને વ્રતની વિધિ બતાવી છે, પૂજાની વિધિ બતાવી છે. આવું પૂજન કરવાથી લોકોના વિઘ્નો નાશ પામે છે અને પૂજન કરનારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પછી ભગવાન શિવે ગણેશને કહ્યું, ત્યારે બધાય દેવતાઓની ઋષિઓ ભગવાન શિવની વાતની અનુમોદન આપે છે કે બરાબર છે મહાદેવ, આપે જે વરદાનો ગણપતિને આપ્યા છે એ ખરેખર યોગ્ય છે. પછી બધાએ વળી પાછી ગણપતિની પૂજા કરી છે. દેવતાઓના દુંદુભી નગારા વાગવા માંડ્યા, અપ્સરાઓ નાચવા માંડી, ગંધર્વો ગાવા લાગ્યા, પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. ગણપતિની અધ્યક્ષ પદે સ્થાપના થઈ અને જગતમાં શાંતિ થઈ, બધાનો દુઃખ નાશ પામ્યો અને જગતમાં બધી ઉત્સવ થયા છે. આ રીતે ઉત્સવ પૂર્ણ કરીને દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા છે. શિવ અને પાર્વતી પોતાના ગણેશ નામના પુત્રને પ્રાપ્ત કરીને ખૂબ આનંદિત થયા છે. 19મા અધ્યાયની અંદર ગણપતિના વિવાહની કથા નારદજી બ્રહ્માજીને પૂછે છે કે ગણપતિનો વિવાહ સિદ્ધિ અને બુદ્ધિની સાથે થયો, એવી પણ કથા છે, મારે એ પણ સાંભળવી છે, કથા અમને કહો. ત્યારે બ્રહ્માજી કહે છે કે એકવાર શિવ અને પાર્વતી બેઠા હતા. એના બંને પુત્રો કાર્તિક અને ગણેશ એ બંને પણ સાથી હતા. ત્યારે શિવ અને પાર્વતીએ, મહાદેવ અને ભગવતી શિવાદેવીએ વિચાર કર્યો કે આપણા બંને પુત્રો હવે વિવાહને યોગ્ય થયા છે, યુવાન થઈ ગયા છે દીકરાઓ, એટલે એનો વિવાહ હવે કરવો જોઈએ. તો બંને પુત્રોનો શુભ વિવાહ કેવી રીતે કરવો? કાર્તિકેય અને ગણેશ એ બંને પુત્રો આપણને બહુ વહાલા છે, પણ એનો વિવાહ કરવો કઈ રીતે, આ રીતે બંને ચર્ચા કરે છે. ત્યારે પોતાના માતા પિતાનો અભિપ્રાય જાણીને બંને પુત્રો પણ એની ઈચ્છા માટે વિવાહ કરવાવાળા થયા. બંનેને એમ થયું કે હવે આપણે પરણવું છે, એટલે હું પહેલાં પરણીશ એમ કાર્તિક સ્વામી કહે છે. ત્યારે ગણપતિ કહે છે કે નહીં, પહેલાં તો હું પરણીશ. એમ બંને પરસ્પર પ્રેમ ભરેલો ઝઘડો કરે છે. બંનેમાં પ્રેમ છે. બંને ભાઈઓની વચ્ચે આવો પ્રેમયુક્ત વિવાદ છે કે હું પહેલાં પરણીશ, હું પહેલાં પરણીશ. તો શિવ અને પાર્વતી વિસ્મય પામ્યા અને વિચારે કે કરવું શું, આ બંનેનો વિવાહ કઈ રીતે કરવો? પછી શિવ અને પાર્વતી એક યુક્તિ રચે છે. શિવ પાર્વતી કહે છે કે અમે તમને સુખદાયક એવો એક નિયમ પહેલાં કર્યો છે, એ તમે સાંભળો કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો અહીંયા પાછો આવે તેનો જ શુભ લક્ષણ વિવાહ પહેલાં કરવો. આ મારો નિર્ણય છે. બંને ભાઈઓ જાઓ, તમે આખી પૃથ્વીની પ્રદક્ષિણા શરૂ કરો. જે ભાઈ પહેલો અહીં પાછો આવી જાય એનો વિવાહ પહેલાં કરવાનો, જેને આવવામાં મોડું થાય એનો વિવાહ પછી કરવાનો. આ અમારો નિર્ણય છે, તમે યાત્રા શરૂ કરો. એટલે માં પાર્વતીનો અને ભગવાન શિવનો એ નિર્ણય સાંભળીને કુમાર કાર્તિકે તો તુરંત પોતાના મયુર પક્ષી રૂપી વાહન ઉપર બેસીને તુરંત એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે તરત જ ઘરેથી નીકળી ગયા છે. પણ ગણપતિ વિચાર કરે છે કે હવે મારે કરવું શું? મારાથી તો કંઈ વધારે લાંબુ ચાલી શકાય એમ છે નહીં, કેમ કે મારું શરીર બહુ જબરું છે, શરીરનું વજન બહુ વધારે, અને મારું વાહન ઉંદર પણ બહુ એટલું બધું ગતિથી ચાલી શકે નહીં જેટલું મોર વધારે ગતિથી ચાલી શકે.
મારે હવે કંઈક ઉપાય કરવો પડશે. હું ચાલું તો એકાદ ગાંવ જાઉં ત્યાં તો થાકી જાઉં, માટે આ પૃથ્વીની પ્રદક્ષિણા મારાથી નહીં થઈ શકે. એટલે ગણપતિએ પછી એક યુક્તિ વિચારી છે. ગણપતિએ પહેલાં તો સ્નાન કર્યું છે, પવિત્ર થયા છે, પવિત્ર વસ્ત્રો ધારણ કર્યા છે, અને પછી ગણપતિ પોતાના માતા પિતા શિવ અને પાર્વતીની પાસે આવે છે અને કહે છે કે હે માતા પિતા, આપની બંનેની પૂજા માટે સ્થાપેલા આ આસન ઉપર આપ બંને બેસો અને મારે આપનું પૂજન કરવું છે. મને આપની પૂજા કરવાનો લાભ આપો. ગણપતિ સુંદર આસન બિરાજમાન કરાવ્યું છે. શિવશક્તિને માતા પિતાને એની ઉપર બેસાડ્યા છે અને ગણેશે એમની બંનેની પૂજા કરી અને પછી પોતાના માતા પિતાની 7 વખત પ્રદક્ષિણા કરી, વારંવાર નમસ્કાર કર્યા, 2 હાથ જોડ્યા અને પછી માતા પિતાની ઘણી સ્તુતિ કરી કે હે માતા પિતા, તમે મારું શ્રેષ્ઠ વચન હવે સાંભળો કે તમારે મારો ઉત્તમ વિવાહ અહીં પહેલાં હવે જલ્દી કરવો જોઈએ. ગણેશ શિવ અને પાર્વતીને માતા પિતાને કહે છે કે હવે તમે મારો વિવાહ કરી નાખો, મેં આપની પૂજા કરી છે. ત્યારે શિવ અને પાર્વતી કહે છે કે હે પુત્ર, તમારે જંગલો સહિત પૃથ્વીની આખી પ્રદક્ષિણા કરવાની છે. તમે હજી ઘરેના ઘરે અહીં કેમ છો? જાઓ તમે, કાર્તિકે તો ગયા છે, તમે ત્યાં જાઓ અને કાર્તિકની પહેલાં તમે પાછા આવી જાઓ તો તમારી પહેલાં તમારો વિવાહ પહેલાં થશે, તમારી પ્રદક્ષિણા કરવી પડશે. ત્યારે ગણપતિ કહે છે કે હે માતા પિતા, તમે બંને ધર્મ સ્વરૂપ છો અને જ્ઞાની છો, તો અતિશય ઉત્તમ એવા તમે ધર્મયુક્ત મારું વચન સાંભળો કે મેં તો એકવાર નહીં 7 વાર આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી છે. હે માતા પિતા, છતાંય તમે બંને મને વારંવાર આમ કેમ કહો છો કે તું જા પૃથ્વીની પરિક્રમા કરવા? મેં તો 7 પરિક્રમા કરી લીધી. તો શિવશક્તિ કહે છે કે હે બેટા, તે આખી પૃથ્વીની પ્રદક્ષિણા ક્યારે કરી? આ પૃથ્વી તો 7 બેટવાળી છે, મોટા મોટા જંગલો છે અને છેક સમુદ્ર સુધી આ પૃથ્વી વિસ્તરેલી છે. તું તો હજી અહીંથી ઘરમાંથી ગયો જ નથી, પૃથ્વીની પરિક્રમા તું ક્યારે કરી આવ્યો? ત્યારે ગણેશ કહે છે કે મેં આપ બંનેનું પૂજન કરીને, આપ બંનેની પરિક્રમા કરીને છેક સમુદ્ર સુધીની પૃથ્વીની પ્રદક્ષિણા કરી જ છે. કારણ કે વેદની અંદર આવું વચન છે કે જે પુરુષ માતા પિતાનું પૂજન કરીને તેમની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે પુરુષ ઘરમાં માતા પિતાની છોડીને બીજા તીર્થમાં જાય છે તેને એ માતા પિતાનો નાશ કરવાથી જે પાપ થાય એ પાપ લાગે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. પુત્ર માટે માતા પિતાના ચરણ કમળ એ જ મોટું તીર્થ છે. બીજું તીર્થ તો દૂર જવામાં આવે ત્યારે પ્રાપ્ત કરાય છે. ત્યારે આ માતા પિતા રૂપી તીર્થ તો ધર્મના સાધન રૂપે સદાય સમીપમાં જ હોય છે. માટે પુત્ર કે પુત્રીને ઘરમાં જ અતિશય ઉત્તમ તીર્થ માતા પિતા રૂપી તીર્થ હયાત છે, એમ વેદો તથા શાસ્ત્રો પણ નિરંતર કહે છે. હે માતા પિતા, હે શિવશક્તિ, તમારું બંનેનું આ સ્વરૂપ આ લોકમાં જો અસત્ય થાય તો વેદ પણ અસત્ય થાય. માટે જલ્દી મારો વિવાહ હવે તમે કરો. મારો શુભ વિવાહ અહીં પહેલાં થવો જોઈએ, તથા તમે એ કરો જ અથવા વેદ અને શાસ્ત્રને જૂઠા કરો. હે ધર્મ સ્વરૂપ માતા પિતા, જે કરવું હોય તે આપ જલ્દી કરો. કાં તો આ શાસ્ત્રની વાત છે ને ખોટી કહી દો કે આ વાત ખોટી છે, અને જો આ વાત સાચી હોય કે માતા પિતાની પરિક્રમા કરવાથી પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળે, તમે પરિક્રમા કરી જ લીધી છે, માટે તમે મારો વિવાહ કરો. ગણપતિની વાત બહુ બુદ્ધિયુક્ત હતી, એટલે શિવ અને પાર્વતી તો અત્યંત પ્રસન્ન થયા.
પછી પાર્વતી અને શંકરે બુદ્ધિ વડે ચતુર અને સત્ય બોલનાર પોતાના પુત્ર ગણપતિની પ્રશંસા કરી. કહે, પુત્ર, તારી વાત સાચી છે. હર કોઈના ઉપર જ્યારે દુઃખ આવી પડે ત્યારે જેની બુદ્ધિ અતિશય વિશેષ ઉત્કૃષ્ટ બને છે તેનું દુઃખ સૂર્ય દેખાતા જેમ અંધારું નાશ પામે તેમ નાશ પામે છે. જેનામાં બુદ્ધિ છે તેનામાં જ બળ ગણાય છે, પણ જેનામાં બુદ્ધિ નથી તેનામાં બળ ક્યાંથી હોય? બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય, એમ શાસ્ત્રની અંદર પણ વચન આવે છે. માટે હે પુત્ર, તું બુદ્ધિશાળી છો. તે બુદ્ધિપૂર્વક યુક્તિ લડાવીને થોડી જ વારમાં આખી પૃથ્વીની પરિક્રમાનું ફળ મેળવી લીધું છે. માટે અમે હવે તારો વિવાહ પહેલાં કરવા તૈયાર થયા છીએ. ભગવાન શિવ અને પાર્વતી ગણપતિનો વિવાહ કરવા તૈયાર થયા છે. 20મા અધ્યાયની અંદર ગણપતિના વિવાહની કથા છે કે વિશ્વરૂપ નામના પ્રજાપતિને દિવ્ય રૂપવાળી 2 પુત્રીઓ હતી. એના નામ હતા સિદ્ધિ અને બુદ્ધિ. એ બંને પુત્રીઓ સર્વાંગી સુંદર હતી અને ઉત્તમ લક્ષણવાળી હતી. ભગવાન શંકર અને પાર્વતીએ એ બંને કન્યાઓની સાથે ગણેશનો વિવાહ મહોત્સવ આનંદથી કરાવ્યો છે. વિશ્વરૂપ નામના પ્રજાપતિની આ બંને કન્યાઓ છે, સિદ્ધિ અને બુદ્ધિ, એની સાથે ગણેશનો વિવાહ થયો છે. વિશ્વકર્માએ તે વિવાહને એવી રીતે સુશોભિત કર્યો કે જેથી દેવતાઓ અને ઋષિઓ અત્યંત આનંદ પામ્યા. બધાય ઋષિઓ આનંદ પામ્યા, દેવતાઓને પણ આનંદ થયો. દેવતાઓ પણ આ ઉત્સવની અંદર આવ્યા છે વિવાહમાં, અને ગણપતિનો સુંદર વિવાહ થયો છે. ગણપતિ ગૃહસ્થી થયા છે. એ બંને પત્નીઓને પ્રાપ્ત કરીને ગણપતિ પોતાનો ગૃહસ્થાશ્રમ સુખેથી પસાર કરે છે. સમય જતાં ગણપતિને સિદ્ધિથી ક્ષેત્ર એટલે કે શુભ નામે પુત્ર થયો, અને બુદ્ધિથી લાભ નામે અતિશય શ્રેષ્ઠ પુત્ર થયો. ગણપતિને 2 પુત્રો પણ થયા છે, ક્ષેત્ર અને લાભ, જેના બીજા નામ છે શુભ અને લાભ. એ બંને સિદ્ધિ અને બુદ્ધિના પુત્ર છે. સિદ્ધિના પુત્ર છે ક્ષેત્ર, બુદ્ધિના પુત્ર છે લાભ. આમ ગણેશનો ગૃહસ્થાશ્રમ થયો છે. થોડાક દિવસો પછી કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરીને ઘરે પાછા આવ્યા છે. જ્યાં ઘરની નજીક પહોંચ્યા, કાર્તિકેયને તો એમ હતું કે હજી ગણપતિ તો ક્યાંય મારી પાછળ પાછળ ધીમે ધીમે આવતા હશે, હું તો એની પહેલાં પહોંચી જાઉં છું, એટલે મારો વિવાહ હમણાં જ થશે. હવે તો હું ઘરે પહોંચી ગયો છું. કાર્તિક સ્વામી પાછા આવે છે. ત્યાં સૌથી પહેલાં તો નારદજી એને મળે છે, અને નારદજી કાર્તિકેયને કહે છે કે હે કાર્તિક સ્વામી, હું તમને વાત સાચી કહું છું, હું ખોટું બોલતો નથી. તમે મારી વાત સાંભળો કે તમારા માતા પિતા પાર્વતી અને શંકરે જે કંઈ કર્યું છે એ ખરેખર બીજા કોઈ મા બાપ પોતાના દીકરા સાથે ન કરે. શિવ અને પાર્વતીએ તમને છેતર્યા છે, અને એને તો ગણપતિનો જ વિવાહ પહેલાં કરવો હતો, એટલે જ એવું બહાનું બનાવીને, એવું બહાનું કાઢીને તમને પૃથ્વીની પરિક્રમા કરવા માટે મોકલી દીધા. અને ગણપતિનો વિવાહ તો થઈ પણ ગયો, સિદ્ધિ અને બુદ્ધિની સાથે ગણેશનો વિવાહ થઈ ગયો છે, અને ક્ષેત્ર અને લાભ નામના 2 પુત્રો પણ છે. હે કાર્તિક સ્વામી, તમે છેતરાઈ ગયા, તમે ઠગાઈ ગયા છો. તમારા મા બાપે જ તમને દગો દીધો છે, તમને છેતર્યા છે, એટલે આવું કામ ખરેખર યોગ્ય નથી. હે તાત, શાંતિ ઈચ્છતો ઉત્તમ પુરુષ જે બુદ્ધિવાળો હોય તેણે કદી આવું કામ કરવાવાળાનું મુખ જોવું નહીં. આવી નીતિ વેદોમાં અને શાસ્ત્રોમાં બતાવી છે. માટે હે કાર્તિકજી, હવે તમારી જેમ ઈચ્છા હોય તેમ કરો. ખરેખર તમારે હવે ઘરે રહેવાય નહીં, મા બાપની પાસે જવાય નહીં. નારદજી એવી વાત કરી કાર્તિકજીને, જેથી કાર્તિકજી પણ રીસાણા છે. એટલે
કાર્તિકેય મૌન રહ્યા અને મનમાં ને મનમાં ક્રોધ કરે છે. માતા પિતા ઉપર એને ક્રોધ છે. દૂરથી કાર્તિક સ્વામી શિવ અને શક્તિને માતા પિતાને વંદન કરીને તુરત ત્યાંથી ક્રૌંચ પર્વત તરફ ચાલવા માંડ્યા છે. શિવ અને પાર્વતી જોવે છે કે આપણો દીકરો કાર્તિક જે આપણને વહાલો છે એ બિચારો આખી પૃથ્વીની પરિક્રમા કરીને જે આવ્યો પણ અમને હજી મળ્યોય નહીં. દૂરથી આમનામ વંદન કરીને અહીંથી ક્યાં જાય છે? એટલે શિવ અને પાર્વતીએ કાર્તિક સ્વામીને પાછો બોલાવ્યા છે કે હે કાર્તિક, એ બેટા ઊભો રહે, તું ક્યાં જાય છે? અમે તને રોકીએ છીએ, તું ઊભો રહે, અમારી સાથે વાત તો કર. પણ છતાંય કાર્તિકજીના મનમાં રીસ છે. માતા પિતા સાથે બોલતા નથી અને એણે કાર્તિકજીએ એમ કહ્યું છે કે હે માતા પિતા, મારા ઉપરની પ્રીતિ છોડીને જો તમે મારી સાથે આવું કપટ કર્યું તો હવે મારે અહીંયા તમારી પાસે એક ક્ષણ પણ ઊભું રહેવું નથી, મારે કંઈ બોલવું જ નથી. તમે કપટ કર્યું, મને છેતર્યો છે, તો મારે તમારી પાસે હવે ઊભો રહેવું યોગ્ય નથી. એટલે કાર્તિકજી ત્યાંથી ક્રૌંચ પર્વત ઉપર જતા રહ્યા અને હજી પણ કાર્તિકજી ત્યાં જ રહે છે. તે દિવસથી માંડી શિવપુત્ર કાર્તિકેયનું કુમારપણું ખરેખર સ્થિર થયું છે. કાર્તિકજીને પછી વૈરાગ્ય થઈ ગયો છે. એણે ગૃહસ્થાશ્રમ જોડ્યો જ નથી, બાંધ્યો જ નથી. કાર્તિકજી કાયમ કુમાર રહ્યા છે. એમણે લગ્ન કર્યા જ નથી, એણે કાયમી કુમાર પદ પ્રાપ્ત કર્યું છે. એટલે કાર્તિકજીની કુમાર કહેવામાં આવે છે. અને કુમાર એવું તેમનું નામ જગતમાં પ્રસિદ્ધ થયું અને સર્વ પાપોની હરનારું પવિત્ર તથા ઉત્તમ બ્રહ્મચર્ય આપનાર એનું કુમાર એવું નામ થયું. કારતક મહિનાની પૂનમના દિવસે બધાય દેવો, ઋષિઓ તથા તીર્થો સહિત મુનીશ્વરો પણ એ કુમાર કાર્તિકેયના દર્શન માટે એ ક્રૌંચ પર્વત ઉપર આજે પણ જાય છે. કાર્તિકી પૂનમે કૃત્તિકા નક્ષત્રનો યોગ હોય ત્યારે જે મનુષ્ય એ કાર્તિક સ્વામીના દર્શન કરે છે તેના સર્વ પાપો બળી જાય છે. કાર્તિકેયનો વિરહ માં પાર્વતીને બહુ થયો છે. સૌથી વધારે પ્રેમ પુત્રની ઉપર માને હોય છે. એટલે માં પાર્વતીને દુઃખ થયું કે મારો પુત્ર મને મળ્યા વગર, મારી સાથે બોલ્યા વગર જતો રહ્યો. એટલે માં પાર્વતી ભગવાન શંકરને કહે છે કે હે પ્રભુ, મારી સાથે આપ આપણા પુત્ર એ કાર્તિકને મળવા માટે એ પર્વત ઉપર ચાલો. ત્યારે ભગવાન શિવ અને માં પાર્વતી પોતાના એક અંશથી એ ક્રૌંચ પર્વત ઉપર ગયા અને મલ્લિકાર્જુન નામે સુખકારક જ્યોતિર્લિંગ થયા છે. આજે પણ આ બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. એ મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે મહાદેવ. મલ્લિકાર્જુન નામે જ્યોતિર્લિંગ રૂપ ત્યાં ક્રૌંચ પર્વત ઉપર ભગવાન બિરાજ્યા છે, જ્યોતિર્લિંગ સ્વરૂપ થયા છે. પોતાના પુત્રને મળવા માટે ગયા છે. આજે પણ ત્યાં પાર્વતી સહિત ભગવાન શિવ દેખાય છે અને પોતાના ભક્તોની કામના પૂર્ણ કરે છે. કુમાર કાર્તિકેય પાર્વતી સહિત શિવને ત્યાં આવેલા જાણી પોતે વિરક્ત થઈ ત્યાંથી બીજે સ્થળે જવા માટે તત્પર થયા. કાર્તિકજીને ખબર પડી કે મારા મા બાપ શિવ અને પાર્વતી મને મળવા માટે આવી રહ્યા છે, પણ કાર્તિકજીને તો મનમાં હજી રીસ છે, એને મળવાની ઈચ્છા નથી. એટલે ત્યાંથી એ પોતે બીજા સ્થળે દૂર જતા રહ્યા છે. ત્યાંથી 3 યોજન એટલે કે 12 ગાંવ દૂર જતા રહ્યા છે. એટલે માં પાર્વતી અને ભગવાન શિવ કહે છે કે હવે આપણે જેમ જેમ આગળ જશું તેમ કાર્તિક વળી પાછા આપણાથી દૂર જશે. એટલે પછી તો દરેક અમાસના દિવસે ભગવાન શિવ એકલા પોતે કાર્તિકજીની પાસે જાય છે અને દરેક પૂર્ણિમાને દિવસે માં પાર્વતી પણ પોતાના પુત્ર કાર્તિકેયને મળવા માટે એની પાસે જાય છે. આ રીતે કાર્તિકેયનું
અને ગણપતિનું ઉત્તમ ચરિત્ર અહીંયા આ કુમારખંડની અંદર વર્ણવવામાં આવ્યું છે. આ કુમારખંડની કથા જે 20 અધ્યાયની અંદર આવેલી છે એ કથા અહીં પૂર્ણ થાય છે, જેમાં ગણપતિનો સુંદર યશ ગવાયો છે, જેમાં કાર્તિક સ્વામીની અદ્ભુત કથાઓ છે. આ સુંદર કથા બ્રહ્માજી નારદજીને અહીં સંભળાવીને અહીં પૂર્ણ કરે છે. ત્યાર પછીના યુદ્ધખંડની કથા બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.